એ તમે પહેલા અંદર જોઈ જુઓ. અંદર ખાલી જ્ઞાન શીખવું છે કે પામવું છે. એને ભગવાન પામવા છે ને, મેં બેન ભગવાન પામવા હતા કરે ના પાડીએ કે આડું આવ્યું. આપણને કેમ બધું આડું આવે? શબ્દ આડો આવે, ભાવ આડો આવે, અજ્ઞાન આડો આવે, દેહ આડો આવે, શબ્દો આડા આવે. શું કામ આવે? એ કયા શબ્દો નડ્યા એને? એના આગળ સત્સંગ કર્યો એને એટલે જેને પોતાના માર્ગ છે ને એ તો પામા નહીં રહેતો. શાંતિભાઈએ કાગળ લખ્યું, શાંતિભાઈએ, કે જેને આત્મનિષ્ઠા વાળા છે એ ગમે તે કરતા હોય, પણ જેને જ્ઞાનથી સિદ્ધ કરવું છે ને એ તો જમ્પીને બેસતો નથી. કાગળ છે કે મેં હમણાં વાંચ્યો, બરાબર? એ તો એક સિદ્ધ કરીને જે સિદ્ધ કરવું હોય ને આપણે મહેનત કે કરવી જાય. પેલો કીધું માની લીધું, માની લીધું કે હા બરાબર છે, આત્મનિષ્ઠા જ કહેવાય, આજે આપણે આત્મા જ કહેવાય એટલે માની લીધું. એટલે સિદ્ધ કરવાનું આવતું જ નથી. કોપી કરવાની રહી, આજે આગળ શીખવાની રહી. શું કહું આવી કરી ખબર ના હોય. આત્મા તમે ભલે કહો હાવ સાચું, આત્મા આત્મા પણ શું તો કહો. આત્મા કોને કહેવાય? પછી વ્યાખ્યા શું કરે? ભગવાન ઓળખે આત્મા. તો શાંતિભાઈ પાન પણ લખ્યું કે પ્રત્યેક ઓળખે આત્મા પ્રધાન કહેવાય. બરાબર? ભગવાન લાવવા તો નથી. કોઈ પૂછ્યું ભગવાન જણાવે કોના પણ પ્રત્યેક ભગવાન લખ્યા છે. લખી જાય કે નહીં પાને? પાને પણ પ્રત્યેક ભગવાન, પ્રત્યેક ભગવાન. બરાબર? તો ભગવાન લાવવા ક્યાંથી લ્યો? જોયા ભગવાન કોઈ નહીં? તો બધા ગુરુ ભગવાન કે છે એક કે બીજા કે બધા કે ભગવાન પણ શું, આત્મા પણ શું, એ તું વિચારો. શું થયું? આત્મા પણ શું? હા, શાંતિભાઈ વાત કરીએ ને તો એને એ જીવન હોડમાં મૂક્યું જેટલું થાય એટલું. આખું જીવન આના માટે હોડમાં, એટલે સંસારનું ના જીવે. એક જ લાઈન દીધી આત્મજ્ઞાન માટે. બધા પ્રયત્ન વિચાર સંસારના રસ ઢીલા જ નહીં. બરાબર? તો એના માટે વાત કરીએ આપણે. પણ ભગવાન પણ શું એમાં? એ વિચારીએ છીએ આપણે. તો ભગવાન એ છે કે જેના વિચાર બ્રહ્મ સિવાય બીજો વિચાર નથી. કેવું? રાગીનો વિચાર શું? જેના રાગ સિવાય બીજો વિચાર નથી. કામીને કામ સિવાય બીજો વિચાર નથી. વેપારીનો વેપાર સિવાય બીજો વિચાર નથી. ભાઈ ડૉક્ટરને દર્દના દવા ઉપર બીજો વિચાર નથી. એ જ છે ને આખો લક્ષ્ય લોકોને જીવન. બરાબર? આજે વિજ્ઞાની છે એ શું કરે? નવી નવી શોધ કરે. આજે સમાચાર જોયા તો 2 વિજ્ઞાની હતા, ઈસરોમાં હતા, મોટા પગારદાર હતા, વૈજ્ઞાનિકો હતા. તો 2 રાજીનામું મળી અને પોતાની પ્રાઇવેટ કંપની કરી. સેટેલાઇટ બનાવવા માંડ્યા અત્યારે. એક તો બનાવીને મૂક્યો, પણ બીજો વિક્રમ કરી સેટેલાઇટ નવો બનાવ્યો. બરાબર? આખું પોતાના કંપનીમાં નવો નાના સેટેલાઇટ બનાવવા માંડ્યા. તે કોઈ ઓર્ડર બની હાલે એવા જે તે કામના. પેલી એપ બનાવીને આવું આવે છે ને એમ સેટેલાઇટ બનાવવા માંડ્યા. બરાબર? તો ધારા શું નહીં બનાવતા ભાઈ? એમાં રસ બસ એવું પડે, તન્મય થઈ જવું પડે. પછી સુખ ને ભોગ ને ફરવાના આમ જવું એ ના થાય. ખ્યાલ આવ્યો? અંદર જીવ જતો રહેવો જોઈએ. અંદર હવે મશીનથી પે કરીએ ને એટલે હવે શરીરમાં જીવ ના હોય, ભાઈ મશીનમાં હોય. સાચી વાત છે. એકદમ બરોબર વાત કરી. રેડાઈ જવું પડે.
મશીન ચાલતું ના હોય. એમ કાનથી સાંભળતો મશીન નો અવાજ સાંભળતા એની અંદર બધું આખું હા, એના જીવ રેડિયો એના શબ્દ જીવ મશીન રેડાયો બોલતું હોય ને અંદર જીવ હોય કે ફરક કેમ પડ્યો. મશીન ચાલતું હોય ને તો થોડોક ફરક પડે. પછી ચાલાવે પછી એક પેટ્રોલ ઠોકર ખાઈ જાય પછી ચાલાવે પકડે ચાલ બદલાતું હોય એમને સમજ પડે તરત શું કામે છે એ જીવ અંદર જતો રહે. આપણે શરીરમાં જીવ જુઓ છે. દેહ દ્રષ્ટિવાળા આમાં જ જીવ જુએ. આ જીવ બહાર જે ખબર ના પડે. એમ આ જે જ્ઞાન છે ને એ પોતાનો જીવ બ્રહ્મ જતો રહ્યો હોય. શું જીવ? પોતાપણું. હા, આમાં એમ જાય ને એવો જતો રહ્યો હોય. વિજ્ઞાન એવું જીવ છે ને શરીરમાં ના રહેતા હોય એ વિજ્ઞાનમાં રહેતા હોય. સૂક્ષ્મ શરીર આખું જે છે ને એમાં જોઈન્ટ હોય. આ તો સ્થૂળ શરીર છે. લોકો સ્થૂળ જોવાવાળા છે. એ સ્થૂળ જોવાવાળા બીજાને સૂક્ષ્મની ખબર ના પડે. તમે અહીં બેઠા છો હાલ તમે ઘેર ઓટો મારીને આવતા રહો બોલો આવો કે ના આવો સમજ પડે તમને? તો કોણ જીવ અહીં કોણ છે? અહીંયા કોઈ જ નથી એ વખતે ત્યાં જાય એ વખતે ત્યાં જ છે. હા, એટલે સૂક્ષ્મ શરીરથી જ્યાં ને તમે ખ્યાલ આવ્યો તો શરીર ત્યાં પડી રહ્યું તો સૂક્ષ્મ શરીર બે નોખાશો કે નહીં? સમજ પડે? તો શરીર આમનામ રહે પણ તમે વિચારમાં પહોંચી જાઓ, બ્રહ્મ પહોંચી જાઓ. ખ્યાલ આવે છે? અને શરીરથી હુંકાર કરો છો એ કશું ના થાય. એ થોડી દ્રષ્ટિવાળા કહેવાય. ઘેર બે જવાત નહીં તો સૂક્ષ્મ સમજો, શરીર છૂટ ના પકડશો. કૃષ્ણભાઈ સમજ પડે છે? જેમ જીવ અને પિંડ નોખો છે ને એમ સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ નોખો છે, વચ્ચે હાવ અવકાશ નોખો છે. છે. હા. જીવનાર સૂક્ષ્મ દેહ છે, સૂક્ષ્મ હમ છે, ચાર અંતકણ છે એ જીવે છે. એ પ્રધાન પુરુષ કહેવાય. સૂક્ષ્મ દેહના હમનો પ્રધાન પુરુષ કહેવાય એ જીવે છે. કારણ કે તો કર્મ કરીને છૂટો પડી ગયો એ તો આનો ભેગો છે. આ અંતકરણ વડે કર્મ કરે વ્યાપક છે અંદર. પ્રધાન પુરુષના આદેશને માનીને ચાલવા વાળો છે. આદેશ નહીં, જીવન પ્રાપ્તિ ચાલતું હોય બરાબર. એમાં પુરુષને ખબર નહીં કે આ પ્રાપ્તિ ચાલે તો મારા કરવું પડે, મારી ફરજ કરવું પડે. એ કરતા પણ પોતાના માને એને ખ્યાલ નથી પ્રારબ્ધના ધક્કા છે એમ ખ્યાલ નહીં પણ હું કરું છું હું મારું કરું છું કરતા. મારે. એટલે એક કર્મ જે થાય છે પણ પોતે કરતા બની જાય અને હવા જ લે છે. પછી કરતા પદમાં તો ફાયદો થાય ખરો. કરતા પદથી પેલું ગમે તે થાય અને નિશ્ચય હોય, ઉન્નતિ થાય. હા. નિશ્ચય હોય નિશ્ચયનો હાજર પોતે એના નિશ્ચયથી ચાલે. જે કરતા પદ બીજું ઊભું કરે બરાબર તો એક પછી પૂર્વનું બને. કર્મનું ફળ આવે પાછું. સારું થાય ખોટું થાય બધું થાય. એમાં લાભે થાય નુકસાને થાય. પણ એમાં પડવા જેવું નથી. આપણે તેને જાણવા પડવા છે. એ કર્મનો અંત નથી. તમે ચોખ્ખો કરવા જઈએ ને તો બહુ વાર લાગે. સૂક્ષ્મ દેહની ચોખવટ કરવી છે બહુ વાર લાગે. જરૂરી છે. થાય જ નહીં. એક ચોખ્ખું કરતા બીજા ઉભા થઈ જાય બીજા બની જાય. એના અંગે વિચાર ચોખ્ખો હોય ને એ વિચારી શકે થાય ખરું. તો ફક્ત કેટલું છે કે સકામતા નથી એ કર્મ નથી. ચોખ્ખી વાત સકામ એ કર્મ અપેક્ષા. બસ છે બધું સમજાયું છે બધું એ પણ આપણે તો સકામ ને નિષ્કામ જોવા જઈએ તો આપણે એ પ્રકાશક છીએ જોવા કરવું આપણે જીવમાં નહીં જવું. જીવ તો એ હમનો વાસ્તાનો જીવ બનેલો છે. આજે તો હાલ જ જીવો ને કોણ જીવે છે? જીવો છે તમે ચાર અંતકરણે જુઓ કોણ જીવે છે? કોણ જીવે છે ભાઈ? અહમ જ જીવતો હોય અંતકરણથી. કયો હમ? સૂક્ષ્મ દેહનું છે. હા. ચોથું વિરાટ અંતકરણ. પુરુષ. ચોથું અંતકરણ જીવે છે ને 3 દેહનો ઉપયોગ કરી બુદ્ધિ ચિત્ત અને મનનો ઉપયોગ કરીને અહમ જીવતો અહમ જીવે છે. એ જીવે છે કે નહીં? તો તમે ક્યાં છો? જો કહેતા તમે જુદા છો.
એ ઓળખો તો ખરા. ઓળખો તો જુદા ચાલુ છો. જીવનમાં ઓળખો કે આ લોકો કામ કરે છે તો તમે નોખા પડી શકો, પણ જોતા નથી આપણે. ભાઈ એ કોક કે માન લે કે હા ભગવાનનો તદ્રુપ છે કે ભાઈ આ સાચું જ્ઞાન છે, ભાઈ ના માટે સાચું છે, બરાબર? એના માટે સાચું છે. એ ઓલી કે ઓલા આપણો પારધી આવ્યો, એ ભલે ના આવ્યો, પાર જાય છે નહીં, આપણે શું કરશું હવે? બહાર જઈશું તો પારધી મારી નાખશે, એટલે ઉડાય એવું નહીં હવે પારધી આવ્યો એટલે, બરાબર? હવે ભગવાન ભરોસે બેસી રહ્યો એ કે આવી ગયો, નજીક આવ્યો, કશું શું હવે ઉઠશું તો મારી નાખશે આપણે તીર મારીને, બરાબર? તો બેસી રહ્યો આપણે, ભગવાન બધું જાણી એને ખબર છે. પછી બચ્ચા પકડી જાય નહીં, બચ્ચા પકડ્યા, એને બચ્ચા પછી પકડ્યા, આ તો બચ્ચા લઈ ગયો, મેં જોયા લઈ ગયો, પણ કરવું શું આપણે? બરાબર? આપણે બેન થઈ ગયા, ઉડી ગયા એવું નહીં કે આપણને મારી નાખે. શું કરવું? એ ભગવાન ધાર્યું થશે. પછી કે પઠ્ઠો કર્યો જે બચ્ચાને શેકવા વાળી પઠ્ઠી હગાઈ. હવે શું કરવું? તો ભગવાન ભરોસો રાખ, એને બધી ખબર નહીં હોય, આપણને ખબર છે. પણ એ આ શેકવા મળે, જુઓ પઠ્ઠી ચાલુ થઈ ગઈ, શું કરી જાય? ભરોસો વાળો હતો ભોળો, હોલીને વર્તમાન દેખાતું હતું, બીક લાગતી હતી, બરાબર? કુદરતી થયું કે પેલું કંઈક મોજું આવ્યું, એ મોજું આવ્યું પેલો પારધીનો કંઈક સારી નિશાન ચૂકી ગયો, અને ઓલાઈ ગયો, અગ્નિ ઓલાઈ ગયો, પેલું નિશાન જતું રહ્યું, બીજું બધું બચી ગયું. એટલે આપણે ઘટના કે ગોઠવણી કરીએ ગમે તે, ભગવાન ઉપર છેલ્લી ઘડી સુધી વિશ્વાસ. કામ થાય તો શ્રદ્ધા કામ થવાનું શું કારણ ખબર છે? શ્રદ્ધામાં નિશ્ચય છે. તો શ્રદ્ધામાં નિશ્ચય છે. નિશ્ચય છે. એ નિશ્ચય કેવો છે કે ભગવાન કરશે જ એવો નિશ્ચય છે. તે માણસ છો પણ તમે ભગવાન ભરોસો છે ને એ નિશ્ચય છે. તો નિશ્ચયથી કામ થાય છે, વ્યક્તિ કોઈ છે નહીં એમાં. હવે એ શ્રદ્ધા કોણ રાખીએ ખબર છે? શ્રદ્ધા કે ભગવાનનો ખૂબ ભરોસો હોય, અતૂટ વિશ્વાસ હોય. અતૂટ વિશ્વાસ હોય. એ ઘણાથી એક કામ થયું બીજું કામ થશે એટલે માણસ રાગી અપેક્ષાથી નિશ્ચય કરતા પછી અપેક્ષાની હાર મારા રાખે. સાચું ભક્ત મજા આવી ગઈ. હા, બીજું કરશે. માગે નહીં, ભગવાનનો મજૂર બનાવી. એક જાણે છે, એક જ્ઞાનથી જાણે છે કે અપેક્ષાથી મગાય નહીં કશું. એની શ્રદ્ધાથી ભગવાન છે એ સ્વીકાર હોય, પોતાનો આધાર છે, જીવનનો આધાર. એ માગે નહીં, માગે છે અપેક્ષા વાળા. એક મનુષ્ય જીવન છે, બે ભાગ છે આપણા જીવનના, જુઓ ઓળખો બરાબર. હા, એક શ્રદ્ધા, બે ભાગ છે. નીચેનો ભાગ છે ને 24 તત્વનો, પેલો બે ભાગ ઉપર ના દેખાય એવા. હવે અગે મને ગોચર દેખાતા જ નથી. આ જીવના નહીં દેખાતા. પર હા, એક પર વિભાગ છે. બે હા બે જુદા. જે અખંડ અવિનાશી નાશ થતો એ તો જુદા દેખાતા નથી. આ નીચેના છે ને એ કરતા ભોગવા વાળા 24 તત્વો એ દેખાય. અહમ વાસના હારે એનું જીવન છે. આ જીવન એનું છે. પેલો બે આત્મા પરમાત્મા બાજુમાં છે, બરાબર. હવે બે ભાગ શું કામ પડ્યા કે મનુષ્ય છે એટલે પહેલા આત્માનો પ્રસંગ આવે પછી પરમાત્મા પહોંચાય. બે પડ્યા. ઉપરથી જુઓ તો બ્રહ્મ એક જ આવી જાય. તો જ્ઞાન શું છે? અનુભવ. કે ઉપરથી જુઓ તો આખું જગત મારાથી ચાલતું દેખાય, બ્રહ્મય દેખાય ને. માણસથી જુઓ તો પામવું પડે.
નાથ સુધી છે ને ઉપરથી જુઓ છે. આખું આખું જે જગત દેખાય છે એ એક બ્રહ્મના આધારે ચાલુ થયું. એ તો હતું જ ક્યાં એવું જુઓ છે. પણ દેહ ક્યાંથી આવે? આમાં મહારાજ પેલામાં એવું જ દેખાય ને, આપણે જેમ પેલી હમણાં પેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરી ને, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત ના કરી, ઉપરથી આમ જોઈએ તો નીચે બધું વ્યાપક બધું એમ હા, દેખાય, બરોબર? અને નીચેથી જોઈએ તો ઉપર દેખાય ઊંચું દેખાવ જોવું પડે. હા, કલ્પના થાય કેવું છે કેવું છે કેવું છે. એ આખું ચિત્ર ના આવે એમ. ના અંદર બરાબર. હવે આ દેહને બાદ કઈ જોવું એ કઈ નાના જેવો ખેલ નથી. બરોબર. પણ જેને આ પામવું છે, જેને આ વાતની ખબર છે, એને દેહની મહત્તા નહીં હોતી. જેને વિજ્ઞાન ભણવું છે એને સંસારની મહત્તા હોય. આ વાત એવી નથી. આ વાત આખું ભૂલાય ને આમાં પોતાપણું તો આવે એવું છે, અને પારખું થાય તો આવે એવું છે. પોતાને કદી ના આવે. દેહને પોતાના મને આત્મા નહીં આવે. મહારાજજી આ વિરાટ પુરુષ કીધો, વિરાટ પુરુષ પછી પ્રધાન પુરુષ અને મહાપુરુષ જે કીધો, એમાં જે ક્રિયાનું અભિમાન ધારણ કરે એને વિરાટ વિરાટ પુરુષ કહેવાય કે ક્રિયા વિરાટ 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 પુરુષ કહેવાય. વિરાટ પુરુષ એટલે એનું અભિમાન ધારણ કરે એને કહેવાય કે એ ક્રિયા કરે એને કહેવાય. કરે ખરો અભિમાન ધારણ કરે, બધું કરે. આખું છૂટ ક્રિયાની બધી એની. સંબંધો સાચવા, હું મોટો છું નાનો છું, આ બધી એમાં આવી જાય. દેહથી બધી ક્રિયાનો રાજા એ. વિરાટ પાછળ બેક સાઈડ તો સૂક્ષ્મ છે, બેક છે, પણ એ ખબર નહીં પાછળ છે. પોતે કરે છે એમ લાગે છે. હા, ક્રિયાથી પોતે લાગે. કારણને ખબર નથી, સૂક્ષ્મ ખબર નહીં. હું કરું છું એવું લાગે છે. આપણે કામ કરીએ છીએ, તમે કામ કરો છો, શું લાગે છે પાછળ કારણથી કરું છું એવું લાગે છે? નહીં લાગતું. ખબર જ નહીં. કર 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 કામ કર, આ કર આ કર આમ કર. વેલ્ડિંગ નહીં, આમ વેલ્ડિંગ કર. દેહની જ ખબર છો, ભૂખ તરસ ની ખબર ના હોય મારા સાઈડ ઉપર એટલે તો. વાંચું છે. કશી ખબર ના હોય, પેલી કોમની જ ખબર હોય. આ એ વાત છે. બહુ ભૂખ્યો કામ એ આ જીવ જીવ રેડાઈ ગયો એ કામમાં. એટલે કામ ચાલુ હોય વખત તો ના ખબર હોય એમ. એ ગમે તે, પણ દેહ અને જગત બે જ થઈ ગયું. પણ સ્થૂળ દેહમાં આવજો. હા, એમાં કોઈ પણ ક્રિયા સ્થૂળ દેહમાં આવે. છોડ દે. એ વિરાટ પુરુષ. વિરાટ પુરુષ. આપણે વિરાટ પુરુષ જોવાની નહીં જરૂર. આપણે તો આ ક્રિયા કરનાર જોનાર છે જોવાની જરૂર છે. કેવું કે પુરુષ સમજો ને તો ભાઈ બે હોત છે બીજા પુરુષ. પેલો મહાપુરુષ ધંધે ના ના, વિરાટ લાગશે. પુરુષ છો જ એવો. એ નહીં, હા ના, ના, એ છે ને, બીજા એની પુરુષ પાછળ પાસે. મહાપુરુષ પણ છે. વિરાટ પુરુષ ને ઓધવા માટે પ્રધાન પુરુષ ધંધે લાગશે. બધા પુરુષ ધંધે લાગે છે. પ્રધાન પુરુષ બધા નો શોધવા ધંધે મહાપુરુષ પેલો પાસે. મહાપુરુષ ધંધે લાગશે. એટલે આમાં- આ બધા પુરુષો લગડ આમાં અંત નહીં આવ્યો. કરશે. હા, એનો અંત આવે એવું નહીં મારે. અંત નથી આવ્યો. અંત જ ના આવે. જો સ્થૂળ ચક્રાવું બધા છે દંડ તો. આવે તો સૂક્ષ્મ અંત જ નહીં આવ્યો. તો મનના સંકલ્પ કેટલાય, અનેક પ્રકારના ફરી જાય, અનેક એમાં તો અંત જ નહીં આવ્યો. પુરુષ કે તે આત્મા નહીં કારણ તો આવે. દેખાતું જ નહીં. બરાબર. તો જીવન ચાલે એ પૂર્વના ભાગથી ચાલે એ ખબર નહીં આપણને. વાતમાં કહીએ આમ ખબર નથી. સાચી વાત છે મારી. વાતમાં કહીએ કે ભાગ્યથી આવે, પણ જયારે એક સુખ દુઃખ આવે ને એટલે પોતાનું લાગી જાય. પોતાનું લાગે. બરાબર? ભાગથી એવું ના લાગે, હમ ભૂલથી લાગે. મારી ભૂલથી આમ થયું. હા, ભૂલથી થયું, અથવા મેં આ ડાપણથી આ ક્રિયા કરી ને એટલે આવું થયું. પછી મેં ના કર્યું, હા મારે નહીં જવું, મારે નહીં કરવું, હા. એ કરતા પણ ધારણ કરે. એના લીધે કે આ ભાગથી થયું સમજ ના પડે. ના તો પછી કરતા પદ જ ના આવે ને, ભાગ્યથી કયો તો કરતા પદ ઉડી જાય. તમે કોઈ પણ ક્રિયા કરો છો, તમે નહીં કરતા. આપણે મળીએ છીએ ને, તમે નહીં મળતા. હું તમને મળું છું ને, હું તમને નહીં બોલતો. એવું ખ્યાલ આવે? હા, એટલે પ્રકૃતિથી પ્રકૃતિનું મિલન નથી. સમજે પડે? આપણે બધા જુઓ ક્યાં ક્યાંના ભેગા છે બધા. દરેક વતન અલગ અલગ, સ્વભાવ અલગ અલગ, ગુણદોષ અલગ અલગ, નાત જાત અલગ અલગ. રાત જાત અલગ અલગ. કોઈ જાતનું કોઈ ઠેકાણું જ નહીં કશું. એ તો એક પણ થાય છે કે નહીં? એ કયું કારણ છે? એ જ સજાતી હતા. એ એ જ લક્ષ્મણ આત્મા. તો આપણે જે પ્રધાન બહારની ક્રિયા છે ને, જગત જે માણસ છે એ બાદ કરી નાખીએ આપણે. કેવી બહારની એટલે દેહની, પ્રકૃતિ. પંચાલ છોડના પેલા પટેલ છે ને એ બધું બાદ કરી નાખ્યું. આપણે એને ઓળંગી ગયા કહેવાય. આપણે વિચારો નહીં લાવતા એને ઓળંગીએ કહેવાય. બરાબર.
તો ક્રિયા શું કરે છે, ધંધો શું કરે એ જોતા નથી. એટલે એ ઓળંગી જા કહેવાય, ક્રિયા ઓળંગી જા કહેવાય, એટલે સ્થૂળ દેહ ઓળંગી જા કહેવાય. બરોબર માને એ સ્થૂળદેહને ઓળંગી ગયા કહેવાય. હા, એ ઓળંગ્યું એટલે એટલે ક્રિયા નડે નહીં. સ્થૂળદેહમાં તમારું પોતાપણું નથી એ એવું ઓળંગી સાબિત જાય, થાય. નડતું નથી, વચ્ચે આવતું નથી, નહીં નડતું. વચ્ચે આવતું નથી, બરોબર. રોકતું નથી. આડું નહીં આવે. હું તુના ભાવ પેલા આવતા નથી. દર્શનમાં આડું નહીં આવતું. આડું નહીં આવતું. એ સૂક્ષ્મ શરીર એ તમારી કલ્પના કે વાસનાઓ એ જોવાની રહી, એ આડી આવે છે, એ માન્યતાઓ છે અંતઃકરણ નહીં. કે આમણે કીધું ને એ સાચું છે, આ કીધું બરાબર નહીં, આમણે કીધું બરાબર, આમણે કીધું બરાબર નહીં. આ જે ભાવના છે ને અલગ અલગ, એ તમારી માન્યતા નહીં, હા, એ એક રુચિ છે, એ બંધારણ છે. બંધારણ રુચિ વાળું છે. બરાબર. આ બરાબર છે, આ બરાબર નહીં. શાંતિભાઈએ 8 પ્રકારની પ્રકૃતિ કીધી કે 8 પ્રકારની પ્રકૃતિનું બંધારણ છે એ કેવી જાતનું છે. તો પૃથ્વી તત્વનું જે પ્રધાન પણ હોય તો દેહનો ભાવ એને જાય નહીં. જડતા આ વાળું. કોઈ કઢાવે તો ગુસ્સે થઈ જાય કે દેહ ક્યાં જાય, દેહ તો પહેલો આવે. દેહ છે તો જ્ઞાન છે, હા, એમ દેહ કે છે તો હું તું છું, દેહ છે તો અનુભવ થાય, ભગવાન મળે. દેહ છે તો થાય ને, દેહ જ ના હોય તો જ થાય. તો પેલો દેહ ના લાવે. આ પૃથ્વી દેહના તત્વનું આધારે જ પ્રધાન. બધું સર્વસ્વ આગળ આધારે દેહના આધાર દેહનો લે. દેહને ના ચૂકે, એ સ્થૂળ દેહનો હોમ કહેવાય. અત્યારે કોઈ વાંચો તો જડ એવો છે, શક છે. પેલો પત્ર હતો એ બાકી છે. એમનો વાત કરો ને મહારાજ, પણ ના, આ સીધી વાત પત્ર કરો ને, પત્ર ની ક્યાં જરૂર? થોડો ફરક પડી જાય ને. ભલે ને પડે, આપડે તો જે મર્મ છે એ સમજવું છે. પછી જળ તત્વ, તો જળ તત્વનું ખેંચાણ કેવું છે કે વાત ગમે તે સમજો પણ તમારો ઢાળ વિચારવાનો હોય ને એ વિચારો. એના ઢાળ, વિચારના ઢાળમાં એ વાતનો ઢાળી હાથમાં લઈ દો. જાઓ. આપણે આત્મનિષ્ઠા હોય ને તે ભગવાન વિચાર એ પહેલા આવે, એ ઢાળ જ જઈ શું જતો. શું? ભરત વાત કે ને બ્રહ્મના એમ કે ભગવાનનો વિચાર એમ કે એ ફિટ થઈ ગયું છે. આપણે બ્રહ્મ પેલો ભગવાનને લેવાનો. આપણે બ્રહ્મ ફિટ થઈ ગયું છે, કોઈ આત્મનિષ્ઠા ફિટ થઈ ગયું છે. લેવાનો એમ નહીં, આત્મનિષ્ઠા. તમારામાં જે ફિટ થયો ને વિચારમાં એ રીતની જ વાત આવે. ત્યાંથી જ ઢાળ શરૂ પડી થાય. ગઈ. ઢાળ પડી ગઈ. હા, એ ઢાળ ઢાળ પડી ગઈ. ઢાળ પડી ગયો, વિચારવાનો ઢાળ. એ પ્રવાહી વિચાર્યું જેવું. આત્મનિષ્ઠા એટલે હું આત્મા જ છું, બરાબર. ભગવાન મળે એટલે આત્મા જ કહેવાય, એ ઢાળ થઈ ગયો. હમ. પછી મારે વધુ શું ભમ ગણે કહેવાય, એક જ વિચારે નહીં. આગળ ના વિચારે. બરાબર. તમારું ગણ સાચું પેલું સાચું એ વિચારે નહીં. તો એટલો અવકાશ ના હોય. નામ આવવું જોઈએ શાંતિભાઈને, પ્રત્યેક ભગવાન નામ આવવું જોઈએ. પ્રત્યેક શું એ ખબર નહીં પાછી. પ્રત્યક્ષ ભગવાન શું શાંતિભાઈ એ ખબર ના હોય. આત્મા શું ખબર નહીં. બરાબર. આપણે કઈ ભાઈ ભગવાન કેને કહેવાય કે નિરપેક્ષ નિશ્ચય મૂળ તત્વ છે એનું, એ તત્વ છે. અને દેહ છે એ પોતે કહેવાય, બે જ છે. વાત સાચી છે. પણ નિરપેક્ષ નિશ્ચય તો કીધું, પણ નિરપેક્ષ નિશ્ચય એટલે શું? નિરપેક્ષ નિશ્ચય કોને કહેવાય? જો ભગવાન નિરપેક્ષ રીતે હોય તો શું અર્થ થાય એનો? કે અંદર નિરપેક્ષ રીતે પણ છે, આ દેહમાં નિરપેક્ષ રીતે પણ વર્તે છે. ભાઈ નિરપેક્ષ એટલે કોઈ જરૂર નથી, અપેક્ષા જ નહીં. પિંડની પાસે કોઈ અપેક્ષા જ અપેક્ષા નથી. નથી. બરાબર, એમ વર્તે છે. જે કદી કોઈ અપેક્ષા નથી, એ મૂળમાં પડ્યું છે. સુખની ભોગની વિષયની કશી એ જ કહેવાય ને. તો ઓળખ્યા કેને કહેવાય કે એ વિચાર તમારા આવવો જોઈએ. જો કે કોઈ પ્રકારની અપેક્ષા ના રહે તો તે ભગવાન ઓળખ્યા કહેવાય, તો નિરપેક્ષ રીતે સમજ્યા કહેવાય. બરાબર. એટલે કે માણસ જોઈએ કહેવાય. શું થયું? ભગવાન મળે કેને કહેવાય? એ વિચાર પોતાનો બનવો જોઈએ, પોતે એ વિચારરૂપ છે એવું ભાન થોડું ઓળખાય. એટલે કે જોયા કહેવાય, જોયા કહેવાય, સમજ્યા કહેવાય. જોયા કહેવાય. કોક કહે કે આ ભગવાન, કે આ ભગવાન મના કહેવાય. અનુભવના અનુભવ કોને કહેવાય? એના વિચાર તમારામાં આવવા જોઈએ, નિરપેક્ષ આવવી જોઈએ. એ જેમ સંસારના ઘર બાર પોતાનું લાગતું હોય આપણે ના લાગવું જોઈએ. એ મારું તરફ માન અપમાન નહીં, આપણે ના લાગવું જોઈએ. ભૂખ તરફ સ્ટાર્ટ તરફ આપણે ના લાગવું જોઈએ.
એને કેવળ વિચારમાં આ સત્સંગ છે બીજી વાત નહીં, આપણે એવું થવું જોઈએ. આ તો 4-5 વિશે મને કરીએ છીએ 24 કલાક કે શું કે તાજા છે, શું કે મટે, શું કે તો સારા થઈએ, શું કે દ્વંદ્વમાંથી બહાર જ નહીં નીકળતા, હે દ્વંદ્વમાંથી બહાર જ નહીં નીકળતા. પેલું પલ્લા એક હોમટા પલ્લા ઉપર પગ મૂકવાની વાત તો ચો આગી રહી. ક્યાં રહે? એક નહીં મુક્ત અલે હેઠા જ પડો સીધા હોજમાં જ. એક બાજુ દેહમાં એક બીજા તો એમ હોય. થોડું જ્ઞાન આપણે ભાષા આવડી જાય ને તો આગળ વાતો કરીએ 6 ગાઉના થાંભલા ઉપર જ નહીં ચડતા, પલ્લા તો હજી ઉપર છે. બીજા બાજુ દર ગાઉ દૂરથી ભાગી તો આખા જ્ઞાન કે સત્સંગનો હેતુ કયો છે કે માયારૂપ જે છે ને એમાં બહાર નીકળી જવાનો. માયા જ નહીં તમારા પાસે, હું નહીં, તું નહીં, મારું નહીં, તારું નહીં, ગુણ નહીં, દોષ નહીં, બરાબર, દેશ નહીં, કાળ નહીં, કશી બધી માયાનું છે, તમારું કંઈ નથી. મહારાજ એક જણે પ્રશ્ન પૂછ્યો કે ગોપીઓ હતી ને, ગોપીઓ એ તો કે કૃષ્ણને કામ ભાવે ભજતી હતી, કામથી એ જગ ગઈ હતી અને એ આપોઆપ નિર્ગુણ થઈ ગઈ. તો એણે તો કોઈ પ્રયત્ન કર્યો નથી, તો ચમની નિર્ગુણ થઈ ગઈ એ? તો કે પેલા કૃષ્ણએ સત્તા વાપરી, તો એવી સત્તા અત્યારે તો ક્યાંય મને દેખાતી નહીં કે, તો એનું કેમ સમજવું? એ ક્યાં દેખાય? કૃષ્ણ બધો દેખાય ને, કે કૃષ્ણ જોયો છે તો દેખાય. એ એવું જ પૂછે છે કે નહીં દેખાતો એટલે જ મારે હું નિર્ગુણ નથી થતો, દેખાય તો હું નિર્ગુણ થઈ જાઉં. ગોપીઓને પેટે ને શોધવા જવો પડે એ એવું કેતો હતો. કૃષ્ણ શોધવા જવું પડે ને. અરે હોધું છું ને, હું તો રાત દાડો મહેનત કરું છું કૃષ્ણ માટે. હાથે કર ના થાય. એ તો સારું. આપણે પૂછવું પડે ભાઈ મકાન જોવું તો ક્યાં જવું પડ્યું કે સમર્પણમાં તો ક્યાં થઈ જવાય? પૂછતે જવું પડે કે નહીં? અહીં જવું તો પૂછવું પડે કે નહીં કોઈને? હાથે સમજવું પડે. તો જેને માગ છે ને કે બધા એ પૂછે તો મેળવીને જ જપે છે, હે એ મેળવીને જ રહે છે. અને માગ છે અને મળે છે. મળે છે છોકરાઓ ભગવાન પર દઈ ગયા. ભૂખ્યા કોઈ નહીં હોય. છોકરાઓ પર દઈ ગયા, અમનો આમ જો, અમનો આમ જો, અમનો આમ જો, બધા ગયા તો જોઈ ગયા હતા ના, તો પૂછતે પૂછતા રોઈ ગયું, માહિતગાર થઈ ગયા. નહીં કોઈ ઓળખાણ નહીં, પૈસા સંબંધ નહીં, કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? એટલે આવું બધું છે. એટલે માગ વાળો છે ને સેટ થઈ જ જાય. માગ જેવો અંદર નહીં. એ વાત એટલા માટે કહું છું એ પાછી કે તમારે નિરપેક્ષ આ માંગવી. પામવું છે એ નક્કી હોય તો અંદર ના પૂછો, અહીં રામ બેઠો છે, મૂળ વિચાર છે, એની શું માગ છે? તો કે માગ છે જ ખરી એમ કે આપણને, તો એ માગ કેવી છે? બીજું માગ શાના સિવાય નહીં તો નહીં થાય. એક જ માગ હોય. ભગવાન પ્રસન્ન ક્યારે થાય? એક નિશ્ચય હોય તો એક જ માગ હોય તો. આપણે અંતર્ગત નિર્ગુણ થાય છે. નહીં જો થતા. વિદ્રિઓ નિર્ગુણ થતી હોય તો કે કૃષ્ણ શું સાબિત થાય? 100%. વૃત્તિમાં પૂછવાની કઈ જરૂર નહીં. પણ મહારાજ ગોપી એટલે વૃત્તિમાં વૃત્તિઓ અપેક્ષાઓ તમારી. છે, એટલે એમ વૃત્તિમાં નહીં, પણ અપેક્ષાઓ તમે એમ છે. નહીં, એના ક્ષેત્રમાં એ તો છે. અપેક્ષિત જ છે. એમને તમે આમાં કૃષ્ણ છો આમાં એક પ્રશ્ન તો એ છે તમને કે કૃષ્ણને કામ ભાવે ભટતી હતી, એટલે એનો અર્થ કે કૃષ્ણનો દેહ જોતી હતી, કૃષ્ણમાં એની કામના હતી, પણ કૃષ્ણના વ્યાપક સ્વરૂપને કે ભગવાનના સ્વરૂપને ઓળખતી નહોતી એમ એવું. અને એક આકર્ષણથી ભટતી હતી એવું હતું ગોપીઓ? ના ના એવું નહીં. આ હા. કામ ભજતી છે ને એ શબ્દ એની ખોટો. સજાતી હતી એ નિરપેક્ષતા. શબ્દ ખોટો છે. હા. બરાબર. કામ ભાવ ભજતી ખોટી શું હતું કે સંસારમાંથી હા, એ બરાબર છે. સંસારમાંથી ને ખબર નથી તો ખબર પડી કે સંસાર તેમને મળ્યો. આ વાત જ જુદી હતી. એટલે ખેંચાઈ ગઈ એમ, ભગવાન બાજુ ખેંચાઈ ભગવાનની ગઈ, અંદરનું જે જીવન છે ને એ ઉપલું તત્વ આવ્યું, એમાંથી ખેંચાણી આવી. ખેંચાણી. આ તત્વ તો અહીં હતું. આ બે ભાગની ખબર નહીં પડતી આપણને. મારે તો મહારાજ આ જે વાત કીધી ને કે એ કેવલ આમ આપણે વૃત્તિ એટલે ગોપીઓ કહીએ છીએ. તમે જે એક દેશમાં બતાવ્યું કે તમે કૃષ્ણ છો, તો તમારી જે વૃત્તિરૂપ ગોપીઓ છે ને એ તમારા સંબંધને પામીને નિર્ગુણ થઈ ગઈ કે નહીં એ તમને દેખાય છે, તો તમે કૃષ્ણ જ છો એવું તમે જે કીધું. દેખાય છે નહીં. દેખાય છે એટલે
શબ્દ ફરો તો મોટો ફેર પડી જાય. હા તે કઈ છે બીજું નથી કહો. ફેર પડી જાય. હા કેવો? છે નથી કેવો ફેર પડ્યો? શું આવે તો શબ્દ બીજું એટલે કઈ વાત છે. આ તો હેતુ હકીકત બીજો છે. કે હતો ને. હાલ આપણે પાર્વતીની વાત કીધી ને, પ્રકૃતિની, હા એવું જ એટલે છે. ભગવાન સંબંધ નિર્ગુણ થઈ જાય. હા બરાબર છે 100%. એને પામી જઈ કહેવાય. સંસાર રહે ને તો ભગવાન ના હોય, મળે નહીં. દેહ રાખીને ના ભગવાન મળે. પેલા કે ભગવાન મળે તો જ દે જાય એવું કે છે ઈ. ગોપીઓ કે તમે ભગવાન મળે તો પછી તો ક્યાં રહે છે? દેહ હોય તો કશું ભગવાન બચતું મળે નથી. નહીં. એ ખબર છે તમને? અજવાળું જાય તો અંધારું જાય. બસ આ ક્લેશ થાય છે. એટલે વાત શું છે જુઓ, આપણી અંદર બે ભાગ છે. બે ભાગ છે, સમજો તમે? હા આ ભાગમાં કૃષ્ણ આત્મા પરમાત્મા છે, આ ભાગમાં જીવ ભાવ છે. બરાબર? હવે તમારે જોવું પડે કે વિચાર અહીંથી ઉઠ્યો કે અહીંથી ઉઠ્યો. બેઠા છો, આમાં જ વિચારો કે આમાંથી આવ્યો. માંથી જ આવવાનું. હે? પ્રકૃતિના વિભાગમાંથી જ આવવાનું. હા, એવું ના એટલે હોય. અંતઃકરણમાં એને શું વિચાર ચાલે? જ ના કહેવાય. જે કોઈ વિચારો એમ ના, જે કોઈ ના, ના, સંકલ્પો આવતો હોય. અંતઃકરણ એ અરીસો છે, જે હોય જેને આ જોયું જ એમાં નહીં આવે. એને અંતકર છે આવે. હા બસ આ બોન સૃષ્ટિ જેને આ આવી જો જોયું નથી ને પાછી. એને આમાંથી આવે. જેને રણ જોયું છે ને, જેને પેલા સિંહ જોયા છે ને ગીરમાં, એને જંગલના ઘેરા કે સિંહ જોવા આવે. તતર મસળા જે જોયું હોય ઘાસ ચૂકેલું એ દેખાય, રણ દેખાય એને. શું દેખાય? જે જોયું એ દેખાય. બરાબર? એટલે જેને જ્ઞાન માર્ગ છે ને એને વિચાર આમાંથી આવે. બરાબર? અને દેહરૂપ છે ને એને સંસારમાંથી આવે, કરતા ભોગતામાંથી આવે. દેહ જ ખવા નહીં એના વિચાર. ગમે એટલું જ્ઞાન કે દેહ ના ખવે, પેલા શરીર, પછી એને અંતકરની ખબર ના પડે. હા, એટલે એની તો આપણે વાત એવો તો કોઈ આપણે આવવાનો જ નથી ને આપણી એમ નહીં. આપણી ના, સાથે. આપણે આપણે નહીં. એવું કોઈ આત્મા કેવી રીતે ખોટું છે. વિચારે? આમાં ચારે તત્વ હોય. આપણે કોઈ ને એ પછી આત્મા પ્રધાન થઈ ગયું. આપણે એટલે કોણ? અમે ચારે તત્વ ભેગા હોય. જીવ ભાવે હોય, દેહ હોય, દેહનું સુખ હોય, અગવડ હોય, આત્મા હવે હોય, ભાઈ પરમાત્મા હોય. વોટ્સએપમાં તો તમે જે છો જીવ છો તો દેહને બે વર્તો છો, એટલે સુખ માટે વિચારો છો, પરિવારને પોતાના માનો છો, સંસારને પોતાના માનો છો. બરાબર? અને એ જ હેતુ છે તમારો જીવનનો આખો હેતુ એ. અને આ તો વધારાનો છે. કેવું? આ તો બધાતા છે ને એ પૂર્વે સંબંધ થયો છે એ હિસાબે સત્યમાં જોડાયા છે. કેવું? તેની સાબિતી શું પૂર્વના મળે? સંબંધથી જોડાયા છે, તો વર્તમાનની માગ નહીં. જે વર્તમાનની માગ હોય ને તો પેલું ઘટતું જાય, આ સંસાર ઘટતો જાય, પેલું વધતું જાય. આ એની સાબિતી. હે? કેવું? પેલું ઘટતું જાય, આ વધતું જાય. તો આ તો વર્તમાન લક્ષની જ કહેવાય. વાત થઈ ને, ઘટતું ને વધતું તો ના, કહો. તમે કોણ પણ વર્તમાનમાં હજારો તો ખપ હોય મારું તો. શું કેવું છે? હા. આપણી હાજરી જે- ગેરહાજરીની વાત જે- થઈ, લક્ષ્મીની નહીં. હાજરી આપણી તો હાજરી જ છે. ના, હોય. એ તો હાજરી. તત્વરૂપે એ તો મારા જે વ્યાપક હાજરીની પહેલા જ હાજરી કીધું. નાખો. હાજરી તો છે પણ ક્યાં ખબર છે આપણને? છે કે તમે હાલ ક્યાં છો એ જોઈ લો જાતે. એ જ્ઞાન. વ્યાખ્યા નહીં કરવી. વ્યાખ્યા તો બધા આપણે. તમારું સ્થાન ક્યાં છે? પિંડમાં છે, અંતઃકરણમાં છે કે દ્રષ્ટાપદમાં છે? લક્ષની મહારાજ આત્મ પ્રધાનતામાં છે. આ તો પ્રધાનતા. હા આત્મ બરાબર. પ્રધાનતા લક્ષની છે. તો તમારામાં જગતનો ગૌણતા હોય હા અને આત્માનું અને- પ્રધાન અને પણ આત્મપ્રધાનતા અને એ એટલે લક્ષ સમજ- રૂપે છે. એટલે આપણે સમજવામાં પ્રયત્ન કરતા હોય હા. વ્યક્તિપણે. હા હા વ્યક્તિપણે. ચોક્કસ બરાબર? લક્ષ ચાલો. રૂપે જ છીએ. હવે આ સ્થાન છે ને તો આ સ્થાન તમે આત્મા શ્વાસ તમારી તાકાત છે બધી. આત્મા વિચાર હાજર થવામાં તમારી તાકાત છે. પછી આ વિચારથી પરમાત્મા સમય જવાની તાકાત છે. પછી તમે અટકી ગયા એટલે નક્કી કરી કે આટલા હું છું. અટકી તો ના ગયા કહેવાય ને મહારાજ. જે વિચારવાનો દેખાયું પ્રયત્ન તો એ કરે છે કીધું. ને. હજુ વિચારવાનો પ્રયત્ન તો કરે જ છે ને. કરે તો બરાબર. કરે જ છે ને. હાલ એમનું સ્થાન અહીં છે. કરતા હોય ને. હાલ આટલા સુધી વિચારે છે. જે કરે કહેવાય
કે ઉપલી વાત સાંભળો તૈયાર હોય તો સાંભળો તૈયાર છે બોલું છું ને મારે નથી એવું થોડું કીધું નથી મેં ક્યાં એવું કીધું કે તમે નથી. તમારી વાત મારે સાંભળવી જ નહીં. નથી કહું માનું ને એટલે જો મહારાજ તમે સાંભળો છો પણ નથી કેમ કે છે કે મહારાજ જે વાત કરે ને એ વાતને તમે એમના એ જે રૂપમાં કહે છે ને એ રૂપમાં વિચારતા નથી, તમે તમારા ઢાળમાં ઢાળી દો છો એવું કેવું. હા. પૂછો એ રૂપમાં- પૂછો રાઈટ કઈ રાઈટ વાત છે પૂછો તમે. વાત સાચી છે. તો ઢાળમાં જતા રહો એ ઢાળથી પોળગી નહીં એકતા ઓર એ ઢાળના તાકાત છે બધી. તમારા ઢાળના તમે નહીં મારા મહારાજ જે નિશ્ચયથી તમે નક્કી કર્યું હા. આ બરાબર છે કે તું થોડી ત્રાસ થઈ એવું થયું હવે એના કારણ હોય પાછા અવ્યક્ત કારણ હોય હા હા એવું કારણ હોય એક સંસારને પાછળ બેક સાઈડ હોય ગંધ હોય હેચવાતી હોય હેચવાતું હોય એટલે ના અનુકૂળાઈ જાય પેલો સંસાર જ નથી, વ્યક્તિ જ નથી, માણસ જ નથી, એ કીધું કઠણ પડે બરાબર? કઠણ પડે કે સંસાર રાખે ખરેખર કઠણ પડે છે. આ છે ને મનુષ્યનું જીવ જ્ઞાન છે આ મનુષ્ય ઉર્દુ ગતિનું આ મોક્ષનું જ્ઞાન નહીં આ એવું ઊંચીની સ્થિતિનું જ્ઞાન છે અધોગતિની ઉર્દ ગતિ અધોગતિ મળે કરે આત્મનિષ્ઠા એટલે દેહ છે ને દેહ છે નીચે આવવાનું જ્ઞાન થાય ઉપર આવે દેહ નીચે આવવાનું ઉપર આવે સમજ આત્મનિષ્ઠા કહેવાય આત્માના નિષ્ઠાવાળી છે એ તો પોતે જ છે અધોગત પ્રમાણ રહી જ છે આ સીધી વાત બિલકુલ બરાબર. હે હા સમજાય છે વાત આ સીધી વાત આપણું સ્થાન જોઈ જવાનું હજુ તમે વિચારતા હોય કે આ સ્થાન છે તો કમાય ખરું એવો પ્રશ્ન આવે ને તો વાત થાય તો અવકાશ કહેવાય પણ પાછળની આંખ બંધ કરવી પડે બે આંખ છે ને આંખ ખોલી પડે બે બંધ થઈ જાય આ બે આંખ છે ને તને પેલું ચાલે આત્મનિષ્ઠા ત્રીજી આંખમાં બે આંખનું સત્ય ખોટું પડે બુદ્ધિ અને દ્રષ્ટિ એ ખોટી પડે ત્રીજી આંખમાં એટલે એનો કીધો કે ત્રીજી આંખ ખુલે તો કામના બળી જાય. બળી જાય સંસાર બળી જાય સંસાર ના રહે શાંતિ કે વાત કહો તે મારે શું વાત તમારી જોડે કરવી એક બળી જાય અને એક દેખાય. એ બળી ગયું તમારા વિશે નથી એટલે બળી ગયું વળે. પણ દેખામાં તો શું શબ્દ પકડો છો યાર? પોતામાં નથી બસ વાત પૂરી હા, બળી બળી ગયું ગયું. તમારામાં ક્યાં રહ્યું તમે બીજો તો આકાશ હોગરી પર લીધું સાવ. એટલે ક્યાં છે બીજું દેખાય તો ખરું એમ બનેલું જ દેખાય. બધું દેખાય એ દ્રષ્ટા શબ્દ એટલા જ વાપર્યો છે દ્રષ્ટા શું કહ્યું દેખાય છે જોનાર છે. મારી તો ઉડાવ. જોનાર છે જોનાર આત્મા ફક્ત જોનાર છે દ્રષ્ટામાં એ કે તમે દ્રષ્ટા છો ને, ઈ કે આત્મા બળી. ફક્ત જોનાર છે મારે સમજવું જોનાર રહેવું પડે જીવનાર નહીં જીવનાર છે ભાવથી જોઈ જેવો જો- જીવનાર છે ભાવથી જોઈ જેવો- ભાવો રહ્યો પેલો ભાવથી પર છે બરાબર. ભાવના ભાવ નથી ત્યાં ભાવ છે તો પુનરાવર્તન થાય જોનાર છો એટલે બળી ગયું એટલે હું એ કહો. તમે જૂના તમે- છો. વિશે નથી. તમે એમ કહો છો કે જે મને દેખાય આ ભાઈ મને દેખાય છે બરાબર હા. આંખથી દેખાય છે તો જુદા છે હા તો જુદા એ- એના દેખાયા કરતા- એટલે બળી ગયા કહેવાય હા એવું કહો છો. હા હા તમારા વિશે એમ નથી. નહીં. હા, એ હા. આત્મા દેખાવા નહીં. તમારે- લક્ષ્મય નથી સાંભળો. એમાં જ્ઞાન દેખ. આત્મા છે ને બીજા ના જોવે બીજાને જોવે બુદ્ધિ જોવે હમ. એટલે આ તો ઉદાહરણ આ આપીએ પિંડમાં જ જોવે હા. આ પિંડ પારકો દેખાય ને આ એટલે પિંડ તમારા પારકો વિશે દેખાય. નથી વાત પૂરી બસ. થઈ ગઈ તમને એટલે જે બળી ગયું પારકો તમારે કયો રહ્યું આ પિંડ પિંડ પારકો પારકો. પેલા પોતાનો પારકો થાય તો બધું બહારના નહીં બહારના જે પારકા કહે છે ને એ તો એ તો બુદ્ધિ બુદ્ધિ છે. છે હા, તમારે. બુદ્ધિ. તો તો આ- આ આત્મા બીજા કોઈથી જ જીવે તો બોલાય છે ઉદાહરણ. હુંથી જ બોલાય. હું આત્મા બીજા જે બુદ્ધિ જુદા કહેવાય. છે ને ગોઠવણી એની વાત ગોઠવણી છે. છે આ પારકો થવો જોઈએ તો જ્ઞાન કહેવાય બરાબર આ પારકો થાય જ્ઞાન કહેવાય અને પોતે આ પારકો થાય એટલે પોતે આ અવકાશ રૂપ છે એવું ભાન થાય. પિંડ જ નથી પિંડ જ કરતા બીજા નથી. કોઈ નથી જુદો છે બરાબર? હું હવે નથી તું જો આપણે વાત રહેવાનું. કરીએ અત્યારે શાંતિ ભેગા રહ્યા આપણે હું જ વાત કરતો હતો તમે એ વાત કહો કીધું તેમ બ્રહ્મ કહો કે જે જગત લઈ થવું જોઈએ બરાબર આ વિચાર મારામાં હતો બરાબર પહેલેથી જુદો જ હતો શાંતિભાઈ આકર્ષાય ક્યારે શું કામ
કે પ્રત્યક્ષ ભગવાન શબ્દ આવ્યો એટલે કે આત્માથી ઉપર ભગવાન પદ છે. કેવું ભગવાન પદ છે એ વખત તો આત્માની વાત જ કરતા શાંતિભાઈએ. હા બરાબર. એનો દાખલો સેવંતી ડૉક્ટરની વાત છે, સાબિત થાય. બરાબર. તો ભાઈ તમે આત્મા છે અમે માનીએ જ છીએ તો કંઈ ખમે નહીં મારા બધું. સંસાર ગૌણ થઈ ગયું છે. બરાબર. આના માટે હનાગીરી છે મારી બધી સર્વોચ્ચ રીતે જે કરવો હોય પૈસા ટકે શરીરથી બધી રીતે. બરાબર. તો બાકી શું રહ્યું? તો અમારું કેન્સર હતું, એટેક આવી તો ડૉક્ટરને. રાધન પગે જાય કેટલા છે દવાખાનામાં? કેટલા પગે જાય? મોટા પગે ઘણા છે ને. એ તો સરસરા ઉતરવા માંડ્યા. ડૉક્ટર કહેતા ઊભું થવાનું નહીં, બાથરૂમે જવાનું નહીં તમારે, એવું કહેતા હતા. આ તો ઉતરવા માંડ્યા. એ તારા બેન કે આ ડૉક્ટર ના પડે છે, ના દોડ કેવું દોડે છે, કંઈક થઈ જાય છે. દેહ દેખાતો હતો. આટલી નિષ્ઠાવાળા કહેવાય શાંતિભાઈની વાત આવે એટલે. બરાબર. તો એમને કીધું કે અમારું ખામી હોય તો કહો. એમને શું કીધું કે ડૉક્ટર તમારા હાથે ખોજવી પડે ખામી. હું કહું તે કે ઊભો ના રહે. ઊભો ના રહે એટલે તે કહેતા શું? હા આ પોઈન્ટ આ છે. કયો? એ કે ઉભો ના રે એ પોઈન્ટ છે. એ પોઈન્ટ છે. પોઈન્ટ અહીંયા છે. હા, આપણે જેવો યુટર્ન એમના જીવનમાં આવ્યો ને એવો તમે ના લાવી શકો. કોઈની તાકાત નથી, હું વાત કરતો મળેલા કોઈની નહીં. વાત કરતો ને એ બળી ગયું કહેવાય. એ વાત કરતો ને શાંતિભાઈ શું કે એમની આ વાત કોઈ કરી શકતું નહીં. કે આ વાત કોઈ નહીં કરી શકતું. મેં કીધું વખાણ કરશો નહીં, હમ આવી જાય ને તો ભૂકા થઈ જશે, જ્ઞાન ચોઈ જતું રહેશે. તમારી વાતમાં હમ આવ્યું જ નહીં કે બરાબર. આવું તો ઉપર ત્યાં સ્વામીના મંદિરમાં કીધું કે તમારું નીચે મારું તો એક જ છે. એક જ છે. બરાબર. પછી શું બાકી રહે? તો આપણે શબ્દ જોઈએ છે, દેહ જોઈએ છે. આનું શું? પણ દેહથી તો કરશો શું? તો છો આત્મા. દેહમાં જીવો તો દેહની વાત કરો, નિષ્ઠાની વાત કરો. દેહમાં રહેવું ભગવાન નિષ્ઠા રાખવી. આ સાચું. આપણી વાસ્તવિક સ્થિતિ છે ને આ છે એવું કીધું મહારાજે. બરાબર. હવે શું આ સાચું ના સાચું. હવે શું થાય ખબર છે? આનાથી જેટલા દેહના વિચાર છે ને એ પુનરાવર્તન પામે. એટલે જન્મ મરણ થાય તો ગીતામાં જેમ કીધું ખાલી મૂળિયું રહી જાય ને તો એક ઝાડ થાય. ઝાડમાં તો અનેક બીજ થઈ જાય નિષ્ઠા કરી હોય તો પુનરાવર્તન ના થાય. એક જન્મ એટલે શું 84 લાખ રૂપિયા થઈ જાય. આ કીડી મકોડો કાચંડો કે સાપ કે ગો જે કહો ને કે આ જન્મ જ છે, આ જીવના જ છે બધા. એ બહારથી કોઈ જીવ નહીં આવ્યા. એટલે જીવ ગણાતા હોય ને આ જ જીવ છે. ત્યારે સારા કર્મ ક્યાં થાય છે? મનુષ્ય છે. બરાબર. ભરતે પેલા હરણના એ જ કર્યું ત્યાં થયું. બરાબર. નવુસ રાજા ઇન્દ્ર હતો અને અભિમાન થયું, શ્રાપ પાડ્યો તો અજગર થયો. શું થયું? ઇન્દ્ર હતો તોય દેવતાઓથી ઉપરી પદવી મળી. અભિમાન આવ્યું તો કૃષ્ણને શ્રાપ પાડ્યો કે જળ ભરે તે ખોટી મારી ખબર નહીં આવે સંતને ત્યાં અજગર થઈને પડ. અજગર થયો તો કર્મની ગતિ તો ક્યાં કેમ થશે સમજે પડશે. કર્મની કોઈ ખબર જ ના પડે. બરાબર. તો ક્યારે તમારું ગોચર શું થશે કેમ જ પડશે? આ તો પાદથી થતી ક્રિયા છે. તમે નહીં કરતા, નહીં કરી તો કરવી પડશે. એ એટલું જ સાચું છે. નહીં કરવી હોય તો કરવી પડે. એટલે કે અર્જુને પૂછ્યું જ છે ગીતામાં કે મારે નથી કરવું તોય કોણ કરાવે છે? મારે નથી જ કરવું, નિશ્ચય છે. બહુ ઉપયોગ કામ. મારે યુટર્ન જ મારી દેવો છે તમારી બાજુ. શું કીધું? બહુ ભૂખ્યો કામ છે. બહુ ઉપયોગ કામ. એ કરાવડાવે. આપણે વાતો બધી કરીએ. આપણો હેતુ મનમાં કયો છે કે આત્મા સજાતી તો છે આપણી પાસે, આત્મનિષ્ઠા તો છે. બરાબર. યથાશક્તિ. હા. કેવી? યથાશક્તિ. આત્મ પ્રધાનતા તો છે, યથાશક્તિ. યથાશક્તિ. પણ આપણે આ પુનરાવર્તન ના થાય એના માટે વાત બેઠા છીએ. બરાબર. કેવળ અસ્તિત્વનું ભાન કરે તો જ નહીં થાય. બરાબર.
તો ભાન કરાવવાના કેટલા છે? હાથે જો કરો તેના માટે મહેનત કરીએ. બધાય બંધ કરવા વાળા જ છે. ના અમને નહીં કરવું, સુંદરતા લાવવું છે. હાથ ઊંચો ના કર્યો, તમારે નહીં કર્યો. મેં તો બે કર્યા મહારાજ. બે કર્યા. મારે તો હાથ જ નહીં રાખવા. તો પછી એટલું વિચારો કે આ પિંડની કોઈ ક્રિયા તમારે નથી, એને દ્રષ્ટા લો બસ મૂળ 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 હાથ અને પારખું કરો ને એ આત્મા શરૂ થઈ જતું. હાલ ના હાલ ઘડીનો વાયદો નહીં, એ બળી ગયું. એક ઘડીકનો વાયદો નહીં. તમે જો એ બોલશો જ નહીં. બોલશો નહીં ભાઈ. કોઈ હમણાં નહીં તો પ્રક્રિયા. કાલ નહીં, મારા જો, ઘેર નહીં જવા દે. તમે કામ બળી કરો ગયું ના કરો બોલી એની વાત ગયા. નથી. હમ. તમે કામ કરો કે ના કરો એની વાત નથી. પણ આમાં જે કે કરનાર કોઈ બીજો એટલે છે. કરનાર જુદો છે એમ જુઓ બસ. જુદો. તમે જલ્દી બી ભૂલી જાઓ. બે બે આંખ ના રાખશો, એક આંખ બંધ કરતો, હા એક જ આંખ ખુલ્લી રાખો. એક અને જુદો જેવો તો નહીં દેખાય. અંદર જઈ ડાઈ ડાઈ વાતો કરે. મને જુદો જેવો છે ને તમે જુદા જેવો. બરાબર? એક કે કલ્પના ભાવના મમતો લાગણી કશું તમારું નહીં. તૈયારી છે? મને લાગ મારે ભાવ આવે, મને ભાવ આવી ગયો. તમને શેનો ભાવ આવે? દ્રષ્ટાને ભાવ શું આવે? ઓળખો કે અહમને ભાવ આવ્યો. એ જીવવું છે, ભાવથી જીવવું છે. ભાવ ક્યાં છે? તો જેને જે જીવવું હોય હળ છૂટી હોય, આગ્રહ કોઈ નથી. કોઈ વાત આગ્રહ નહીં. પૂર્ણતાની આ વાત છે, સમજી લો. દેહને પોતાનો સ્વયં માનશો ત્યાં સુધી પુનરાવર્તન નહીં મટે. ના માટે That's it. બરાબર? પેલા છોકરે કાલમાં પૂર્ણ આવી હજુ તો ભણવા જો પરીક્ષા આપે છે તો એ કીધું કે દાદા કે આ તો આપણે આ શરીર છે ને તો દાદા દીકરો છે એટલે કોઈ નથી. આપણે સમજતા નથી. રાખ જ છે. એટલું સમજો ને તો પારકા લાગે. દેહ હોય તમારો પારકો લાગે. એ તમારું શું જ માને તો ચોઈ લાયા, બજારનું લાયા. અંદર નક્કી કરેલું સાચું જ હોય તો સમજવાની કેમ બી જરૂર છે? પણ આપણે જો અધૂરું લાગે છે તો આપણે માનેલું મૂકી દેવું પડે. જો આને આપણે સ્વભાવ કહેતા હોય તો હજી સ્વભાવથી આટલા છૂટા અવકાશ થયો નથી, છૂટા પડ્યા નથી એમ કહેવાય વાત શું છે ભાઈ? જુઓ, જે કહેતા હોય તે આપણે જે સમજવા માગીએ છીએ એ તમે મળ્યું છે? બીજું કંઈ રહેવા દઈએ. આપણે જે પૂર્ણતા માગો હોય તમે મળી છે, તમને સંતોષ હોય તો કંઈ કરવાની જરૂર નથી. અને સમજવું હોય તો સમજવા કોશિશ કરો, તો શ્રદ્ધા કરો, બેદરકાર રહો, ગમે તેમ બોલો, પોતાનું માનવું નક્કી કરો. તો હું તો એટલો સુધી કહું કે તમે જે સમજો છો તમારી પાસે છે જ, બરાબર? તો બીજું સાંભળશો ને તો નવું આવશે ભાઈ. અને પછી તમે કમ્પેર કરો કે આ સાચું કે આ સાચું. પણ તમે સાચું માને પેલું સાંભળશો જ જ મેળ આવશે કે મારું સાચું, તો નવું શીત આવશે. આપણું માનેલું હોય ઘણું બધું જાણીએ છીએ આપણે. હું તો કહું મારાથી તમે 1000 ગણું જાણો છો માની લઈએ, પણ વાત થયા પછી મારી વાત હરખાવો. મારી વાત કપાઈ જતી હોય, શ્રેષ્ઠ હોય, તમારે સાચું અને રહેવા દો. તો સાંભળો તો ખરા. બરાબર? પેલા બે બાણ નહીં આવતા, એક વાત થઈ જાય. તીર આવે ને પેલા. હા, એટલે આપણી વાત બે શબ્દો છે, આપણે તીર જ છે, સમજણ છે. બરાબર? આ સમજણ સાંભળો, આ સમજણ સાંભળો, પછી બેને જોઈન કરો તો કઈ લઈ થાય છે જોઈ લો. એક દેહ વગરની છે ને એક દેહવાળી છે. દેહ પરિવર્તન છે, આ પરિવર્તન વગરનું. બરાબર? એમ નક્કી કરાય. મારું તારું નહીં, મારું નક્કી કરવું એવું નહીં, તમારું નક્કી એવું નહીં. કેવું? મારું કયું લઈ થાય છે એ જોવાનું. એ જો આપણે ગુણ રૂપ લેવું, હેતુ વિચાર પકડવો. બરાબર? આ વાત તમને ઘેર બે છે કે આ વાત સાંભળવાથી તરફ મટી જાય એવું લાગે છે તમને? સાક્ષી કબૂલ કરે છે તો વિચારવું. પરાણને ઊભું નહીં કરવાનું. ચોખ્ખી વાત છે. જો તમે નિશ્ચય તમારો થતો હોય, અંદર જોઈ જુઓ કે ખાલી હુંકાર કરો છો કે અંદર ખાક માગ છે. તો માગ હોય ને તો તમારી વાત બનશે. બરાબર? એટલે સમજશો ખરા, સમજાવી શકશો ખરા, પણ અંદર માગ સંસારની પડી હશે. કારણ કે તે જીવનું રૂપ છે આખું.
આત્મા તો તમે છો, માગ વગર છે આત્મા છે. તો જીવમાંથી બહાર નહીં નીકળ્યા. પિંડ છે ને એ બનેલું અહમ વાસનાનું પિંડનું બનેલું છે. આખું જગત બન્યું છે ને ભાઈ, આખું જગત એ અહમ વાસનાથી જ બનેલું છે. એક પિંડ બન્યું, જગત બન્યું. એવું લાગે? પેલા આ સમજો. તમે જાતે જોઈ લો તમારા જીવનમાં જીવન શરૂ કેમ થાય છે. કલ્પના નહીં કરવાની, માન્યતા નહીં કરવાની. તમે વાસ્તવિક જુઓ કે તમારા જીવનમાં તમે જાગો છો, શરૂઆત ક્યાંય કરો છો. ઈચ્છાથી, અહમથી એ ક્રિયા કરો છો, દેહથી ક્રિયા કરો છો. આ ખાવું પીવું છે, ચા બનાવવું છે, નાસ્તો કરવો છે, કપડું ધોવું છે, આમ કરવું છે, આમ કરવું છે, ઓફિસ જવું છે, અને આ વ્યવહાર કરો છો, આમ કરવું છે, એ જ કરો છો ને. એ કોણ છે એને ઓળખો. આત્મા છે તો પ્રકૃતિ. આત્મા તો આકાશ છે. એના ક્રિયાના વિચારો, સંબંધના વિચારો છે ના હોય, દેહના ક્યાંથી હોય. આનો તાળો તો મેળવો. પછી આશે આત્મા તો માની લો, કોઈ ના નહીં પાડે. તંત્ર વિચાર લેવાના, આત્મા માણસ જ હોય. તો ઘણા હાજરી પુરાવે છે સત્સંગમાં, સમજે ને હાજરી પુરાવે. આપણે હરીફૂબ છે, સત્સંગ ક્યારે છે? સત્સંગ રોજ છે. જુનાગઢ ત્યાં જવાનું છે. સમયો ક્યાં રાખે છે? એટલે વાર્ષિક સત્સંગ લાગે, એ ના લાગે. જીવનના કારણ ઘણા હોય, એક કારણથી ના હોય. એટલે જ કહું છું ખરી ખપ હોય ને, એક જ વસ્તુ જેને જુએ છે ને, એક જ વસ્તુ એના માટેનું છે. હા, ભગવાન જ જેને જુએ છે ને, બરોબર, એના માટે મરણ છે. બસ બીજું કશું નહીં. સાચવવું છે, બૈરી સાચવું, ઘર સાચવવું, એ કેવી રીતે મરે? હા, કૂવો પડવા જાય પાછો આવે કે યાર પેલો છોકરા તો કાલ પરીક્ષા ફી ભરવાની, કોણ ભરશે? ના ભરાય પાછો. શું થયું? બરાબર. જ્ઞાન એ આત્મા છે, હું આત્મા નથી. ચિત્ર છે, એ નિત્ય છે. કોઈ ક્ષણે નહીં ના હોય. ઉતર જાગતા બેસતા તમે ઊંઘી જાઓ, પ્રકૃતિ ઊંઘી જાય, જ્ઞાન તો જ્ઞાન જ હોય. ભૂમિકા કાયમ ભૂમિકા હોય જ એમ. હે, આ ભૂમિકા ઉપર જ બધું જેમ લખાય, કાગળ ઉપર લખાય એવી રીતે. બસ એવી વસ્તુ છે ભૂમિકા ઉપર. બરાબર. હવામાં લખાય નહીં અક્ષરો. એટલે આપણે વારંવાર વાત કરી છે, તમે ગમે એ શબ્દ બોલો પણ સ્વર ભેગો હોય. ગમે તે અક્ષર બોલો સ્વર ભેગો હોય. સ્વર વગર અક્ષર બોલાય નહીં. છતાંય ભાષા સ્વરથી થાય, વ્યંજનથી ના થાય. સ્વરથી ના રીતે. સ્વર અવ્યક્ત રૂપે, આધાર રૂપે રે. આધાર રૂપે રે. બાકી જે ભાષા છે, શબ્દો છે, બધા વ્યંજન જ છે. એ બીજા ભાવાભાવ છે એ શબ્દોથી થાય, વ્યંજનથી થાય. ભાવાભાવ છે એ સ્વરથી ના સમજાય, વ્યંજન જેવું એના માટે. મનમ થાય છે એ શબ્દ બોલે ને તો એના જ ભાવભાવ. સ્વર તો અને જીવનના છે, ભાવભાવ લાવનાર નહીં. ના, એ કેવલ સ્વપણું જ છે. હા, બસ અહીં જોવાનું. તમારું લક્ષ સ્વર ઉપર આવી જાય ને તો વ્યંજન તમને પારખા લાગે, અધૂરો લાગે કે મારા જેવા કોઈ છે નહીં. ભાષા જ નથી, માણી જ નથી ભાઈ. બરાબર. આ બધા શબ્દ જુઓ, ભગવાન કહો કે ભક્ત કહો કે જે કોઈ અંદર જ્ઞાન છુપાયેલું છે ને એ આત્માપણું છે શબ્દમાં. અને ભાવ તો પોતાના છે. તો હું બ્રહ્મનિષ્ઠ છું, મારા અંતરમાં ભગવાન ભજું છું, પણ હું કહેનાર છે ને જાણપણું છે, જાણનાર છે કે નહીં એ જોવાનું. આપણે ત્યાં જઈએ. હવે એમાં પુનરાવર્તન થાય. એક જ તત્વ એવું છે એને આરું થાવ. કોઈ સ્પર્શ થતો નથી શબ્દનો, માયાનો કશો. અને માયા ભેગો રહે. વિષય હોય તો વિષય આગળ, વિષય મળે તો વિષય ભેગો રહે. પામે ક્રોધીમાં જ્ઞાન જ હોય. અસુરો છે ને, અસુરો ઘાતકી, એ જ્ઞાનથી જ ઘાત કરે. એને વળે કે જ્ઞાન જ છે કે નહીં? જ્ઞાન જ છે. હિંસા કરે,
શેના વડે કરે? જ્ઞાન વડે. તો જ્ઞાન નિર્લેપ છે. એ કહેતો નહીં તું ના કરીશ, કહેતો નહીં. આવું જે ચૈતન્ય નિરપેક્ષ છે. બરાબર? બધામાં એક ખરખુર્યું છે, પક્ષપાત વગર. બરાબર? એના વડે આખું જગત જીવી રહ્યું છે. ભાઈ અહીં લગ તમારું બંધાય એના હાથમાં કહેવાય. એથી ઉપર કાંઈ નહીં. અને કોઈ કહેશે કે જોવો જોઈએ સર્વાધાર તત્વ આવી ગયું. છેલ્લું તત્વ આવી ગયું. બરાબર? આના ઉપર કોઈ નહીં. અને નીચેનું કોઈ નહીં, કારણ કે નીચે મને પોતે જ છે. શરૂઆત પોતાથી થાય જે કરો એ. નાનો છોકરો ઉંકારો કરો તો ઉંકારો જ્ઞાનથી જ થાય. ક્યારે થાય? શબ્દો પોતાથી જ થયો, જ્ઞાન વડે જ થાય. એટલે આવું એટલે હોવાપણું કીધું, પણ હોવાપણું શબ્દ લાવે પણ જ્ઞાન નહીં જોતા કે આનાથી જ થાય. આખો દિવસ જે કરતા હોય શેના વડે કરતા હોય? જ્ઞાનથી જ. આગળ થતા હોય, ધંધો કરતા હોય, કવિ સંસારની વાત કરતા હોય, કેવળ જ્ઞાન છે ને થાય. જે છે તમે જ્ઞાન રૂપ જ છો તમે. અને સમજાવો તો પિંડ વાળો હું છે એ સમજે છે. કોણ? અહમ. આ પિંડમાં જીવે છે ને એ સમજે છે. એને જે કંઈક વ્યવહાર કરવો છે, આમ કરવું છે, એને સમજવું છે, સમજાવવું એને જ્ઞાની થવું છે. તો ભેગું છે કે નહીં બધું? તો કોઈ પણ ક્રિયા, ભાવના કે શુભ કે અશુભ, તમે સત્સંગ કરતા હોય, જ્ઞાન કરતા હોય, સેવા કરતા હોય કે ભક્તિ કરતા હોય, બરાબર? કે હું કરતો હોય, તમે જોનાર છો કેવળ. એવું ખ્યાલ આવે? પેલા કરવા પણ ક્યાં છે? જોનારના એ જ જ્ઞાન છે. જ્ઞાનથી કરતા હોય બધા. જ્ઞાનથી થતું હોય કે નહીં? બરાબર મારે જ્ઞાની થતું હોય. જ્ઞાનથી જ્ઞાન થાય, જ્ઞાનથી ભક્તિ થાય, હા. જ્ઞાનથી ભાવ આવે, જ્ઞાનથી સેવા થાય. એ જ્ઞાન કોઈ પકડતું નથી. શું થયું? જ્ઞાન પકડાયું? જ્ઞાન પકડાયું? તમે હુઓ છો, સંકલ્પ આવે સારા ખોટા, પણ જ્ઞાનથી જ. તો એ એક સંકલ્પ તમે જાણો છો કે નહીં? શેના વડે જાણો છો? એ જ્ઞાન વડે જ જણાય. હે? જ્ઞાન વડે જ જણાય. હા, અને આવે જ્ઞાનથી જ આવે. અંગ્રેજા જ્ઞાનથી અંગ્રેજ છે. એમાં રાગ દ્વેષ છે. ખરાબ હોય તો બૂમ પાડી જવો એવા આવે. સારા હોય તો બેઠાથી જો એવા આવે. બરાબર છે? એ ભાવથી અંદર જોઈન્ટ છે. જ્ઞાનને કંઈ લેવા દેવા નહીં. હાવ નિર્મળ. શબ્દ જ્ઞાન વગર ઉભો ના થાય. ભાવ જ્ઞાન ઉભો ના થાય. હું તું જ્ઞાન ઉભું ના થાય. સમજાવવું જ્ઞાન ઉભું ના થાય. કોણ સમજાવવું? બધું જ્ઞાન જ થતું. કેવળ જ્ઞાન થતો. આ જ્ઞાન બધે જ્ઞાનરૂપ થતો. સમજાવાનો ભાવ રહે જ નહીં. પિંડ છે એ સમજાવવું પડે. હમ. તો શું સમજાવું? કે આપણે એક છીએ. શાંતિભાઈ સર્વમાં એક ચૈતન્ય વિલસી રહ્યું. શું કીધું? સર્વમાં એક ચૈતન્ય વિલસી રહ્યું. બધામાં એક જ ચૈતન્ય છે ને ભાઈ. જાણપણું થઈ બેઠી વાત ને. પછી પિંડ ના દેખાય. હે? પછી પિંડ ના દેખાય. હા, પછી ત્યાં ભગવાન છે કહો જોઈએ. હવે તો ભક્તિ કહો જોઈએ. આત્મનિષ્ઠાવાળા કહો જોઈએ. બ્રહ્મનિષ્ઠ કહો જોઈએ. બ્રહ્મ કહો જોઈએ. શબ્દ જ નથી. કેવું જ્ઞાન છે. એક કહેવાપણું છે ને એ પિંડનો ભાવ આવ્યો. પિંડ આવે એટલે બધું હાજર થાય છે. એ પાર જ પિંડ બાદ જાય. કરો કશું જ નથી. પિંડનો ભાગ આવ્યો. શબ્દ આવ્યો છે. એનો પ્રદેશ આવ્યો. વ્યંજન ભેગો ભળ્યો. ભળ્યો એટલે ભાવમાં ઉભા થયા. હા, આત્મા શું કહો ને એ પ્રકૃતિ ભળી તો જ તમે કહી શકો. આત્મા શું કહો હોય તોય હા હા. ખ્યાલ આવ્યો? સ્વર ભળે તો જ શબ્દ આવ્યો ને. એ શબ્દ ક્યાં થાય? વ્યંજનમાં શબ્દ ભળ્યો એટલે શબ્દ બન્યો ને કે છે જ બને. અહમ ભળે ને અહમ
અહમ ભળે ને તો જ શબ્દ ઉભો થાય ને શબ્દ જ ઉભો થાય. ગમે તે પણ આપણે તો અહમની વાત નહીં કરવી, કંઈક ભળ્યું એમ. પણ વ્યંજનની વાત કરવી. આ તો વ્યંજન ભળે તો શબ્દ, ન તો હા, સ્વરમાં કોઈ શબ્દ જ આ નથી. એ જ શબ્દ છે. પ્રકૃતિની પીડની વ્યંજન એ જેમ. પ્રકૃતિ છે. હા બરાબર. એ પ્રકૃતિ ભળે તો જ શબ્દ કઈ બોલવા મન થાય જ્ઞાનનું. હા હા, જ્ઞાન કે અજ્ઞાન હા. બે. તો ધારો કે તમે ભગવાન છો અને વાર્તા કરો છો, દેહ ભાવ તો આવનો નથી, અખંડ એક સ્ત્રોત તમે ચાલે આવે છે, પણ જે આકાશ તો આકાશ જ છે. તો તમારું લક્ષ્ય એટલે પ્રકૃતિ જે તમારી એ તમારા સમર્પિત થઈ જઈ કહેવાય, એકરૂપ થઈ જઈ કહેવાય. તો એ તમારા લક્ષ્ય રાખીને બોલે છે એટલે એ તમારી વાત આવે છે, તમારી આજ્ઞાથી આવે છે. હા હા, પોતે એ બોલતો નથી, વાત તમારી પરાવાણી આવે, પ્રકૃતિમાંથી આવે ને નથી આવે. આ તો કેવી વાત થઈ કે મોબાઈલ માંથી ભૂંગળા પેલું માઇક સ્પીકર લઈને બોલે એટલે ભૂંગળા માંથી અવાજ આવે. એ અવાજ તો પ્રકૃતિ માંથી આવે, ભૂંગળા માંથી આવે. હા. તો બોલનાર તો પાછળ તમે છો. એમ પાછળ જ્ઞાન છે, નિશ્ચય છે. જ્ઞાનથી છૂટું પાડી દેવાય, નિશ્ચયથી નક્કરતા આવે. એવું જ્ઞાનથી છૂટવું પડે, માયાથી છૂટું પેલું પડે વાસ્તવિક જ્ઞાનથી. આવે. બરાબર. અને નિશ્ચયથી નક્કરતા આવે, આમ જ છે. તો વિચાર નિશ્ચય બે કહેવાય ને. નિશ્ચય એટલે પરિપક્વ. તો આ જ્ઞાનમાં ભ્રાંતિ લાગે છે. એટલે હું ભાવને પમાડવું એમનો પ્રશ્ન શું? આપણું જ્ઞાન કેવું કહે છે, તમને અમદાવાદ મેર કરી નાખ્યા, એની બે કોણ જ્ઞાન આવ્યો? છૂટા પાડવા છે. બરાબર. અરે ભૂપેશભાઈ જગ્યાએ ત્યાં એક બેઠી જાય. સાપેક્ષ ને એક નિરપેક્ષ એવું. બરાબર. તો શું થાય? એવી રીતે થાય. કહો જી, શું થાય? ભરતભાઈ કહો, મુખ્યમંત્રી બોલો, મુખ્યમંત્રી બસ તા બસ એટલી વાત છે. એટલી વાત છે. ઓમ થાય ને ઓમ થાય ને એ મને એવું નહીં. પેલા ધીમે ધીમે બને. બ્રહ્મ છો, બ્રહ્મ જો દાદી તમારા બ્રહ્મ કોને કહેવાય? એ તમે છો. બસ વાત તો એ. જીવ હતો ને સમજો ને ના સમજો એ પ્રકાશ નાખો, એ ચૂસણા કહેવાય છે. બસ નિશ્ચય છે તમારે કે દેહ ભાવ તમારો ના લાગવો જોઈએ. તમે વડાપ્રધાન થવો, મુખ્ય પ્રધાન બનો, એ ઘરનો વ્યવહાર જુદો પડવો જોઈએ, તમારો નહીં. તમે તો પ્રધાન છો, ઘરના પૈસા લેવાની તમારે નહીં કરવાની. ખ્યાલ આવે? મેં વહીવટ કર્યો મંદિરનો, ખરો મંદિરનો, ધર્મશાળાનો, પણ તો પૈસાની ચા નહીં પીવાની, પૈસા મારે વાપરવાના નહીં, ઘરના પૈસા વાપરવાના. બરાબર. તો આપણે શેડ બનાવ્યો, એ ભરતભાઈ કે ભાઈ બિલ પાસ કરવાનું, તો બની જીધું. બરાબર. તો પૈસા આલો ને, બિલ આલો તો પૈસા આલો, પૈસાની ખેંચ ઘરમાં રહું હું, પણ મારી જવાબદાર શું હતી? તે બેઠા ભાઈ ત્યાંની જવાબદાર. મારું ઘર છે પણ ખેંચ છે એ નહોતું, જવાબ પેલાની હતી. ખાતો તો ભેગો હતો, બાપ દીકરો સંબંધ હતો. સમસ્યાની ખબર હતી, હે સમસ્યાની ખબર હતી, પોતાની સમસ્યા લાગતી હતી. એટલે જવાબદારી મારી છે, બિલ વગર ના હલાય. એ સ્થાન હવે બદલાઈ ગયું હવે. એક મહિનો ખેંચી કાઢ્યો, પૈસા તે સિવાય ના મળે. જે થિયરી હોય ને એમાં કામ થાય. ખ્યાલ આવ્યો? સિસ્ટમ રાજા હોય ને એને પરિવાર ના હોય, કહેવાય ને રાજાને પરિવાર ના પ્રજા હોય. એ જ એનો પરિવાર. એટલે બ્રહ્મસ્વર પરિવાર ના હોય, ન્યાય ધ્યાન હોય, એ દેહ ના હોય, ધ્યાન ને દેહ ના હોય, એ પરિવાર વાત ચાલે. રાજાને પરિવાર ના હોય, બરાબર? કે રાજ જ્ઞાનમાં પ્રકૃતિ ના હોય. તો ટ્રસ્ટી હોય તો પરિવાર ના હોય. પૈસા કે ફેરવો તો ઘેર મુશ્કેલી હોય 5 વાર લઈ ના આપો, બેંકમાં કેશિયર હોય તો ખૂટ્યા તો ઘરમાંથી મુખ્ય સાહેબ ને મૂકવા પડે. હા હા, કરોડો ફેરવો તો હોય, ભૂલ હોય તો મૂકવો પડે. ભોગવવી પડે. એટલે થિયરી આપી છે ને બેંક વાળાએ, એ ભૂલ જ ના પડે. પેલા લખે અને પછી મૂકે. કેટલા દુકાનવાળા એવું કરે છે કે તમારે વસ્તુ શું લેવી છે તેને પૈસા ટેબુ મૂકે,
એ વસ્તુ બહાર જ રાખ્યો પણ હા, અંદર ના બહાર મૂક્યો. ના અંદર ના અંદર મૂકે તો ભૂલી જાય કેટલા આલે 50 આલે થઈ 100 આલે ભૂલાય નહીં. પછી પૈસા આપે હિસાબ કરીને વધઘટ પાછા આવે. કંડક્ટર શું કરે? પછી બીજો કંડક્ટરો એટલે ઘણા ભૂલ જ ના પડે. જે તમે પૈસા આપો ને, ધારો કે આપો ને, એ નોટ સૌથી નીચે જ મૂકે. 5 ની 10 ની જે તમે આલો એ નીચે મૂકવાની. એટલે યાદ રાખ, તમે કેટલી નોટ આપીને ખબર પડે. 50 ની આપી, 100 ની આપી, કોઈ 500 પેલું એ કરે નહીં કે ના મેં તો 100 ની આપી દીધી, હા, એ 500 ની ના આપી દીધી. એ વાત શું થઈ આપણી કે એક નિશ્ચયથી તમે માણસ છો, નિશ્ચયથી બ્રહ્મ છો, નિશ્ચયથી ભગવાન છો, નિશ્ચય જીવ છો. પણ નિશ્ચયમાં ટકવાની તાકાત જોઈએ. આમાં નિશ્ચય ઉપર દ્રષ્ટિ નહીં પડતી, પણ કોણ છું હું દેહ એની ઉપર ઉપર પડે છે, સગા સંબંધી પડે છે, રાગ ઉપર પડે છે, ભોગ ઉપર પડે છે, સુખ ઉપર પડે છે. એનો નિશ્ચય થાય છે. મોહ તો સત્ય નિશ્ચયના સત્ય એનું છે તો એ નિશ્ચય છે, દેહનો નિશ્ચય હાજર રહે. એ દેહનો આજે છે. એમ તો સીધી વાત છે ને ભાઈ, પરિણામ એ જ આવે. એમને એ જ કીધું ને કે પેલો શેનું ઝાડ છે તો કે લીમડાનું છે, તો તે એમાં શું વાત નિશ્ચય આવે? બધાએ કીધું એટલે હા, બધા સીધી વાત સ્વીકારી છે. લીધું. તમારા વિચાર નિશ્ચયથી. તમે જ્યાં છો તો તમારા વિચારથી છો. બસ એમાં નિશ્ચય જ્યાં છે. છો જેવા છો તમારા નિશ્ચય ને વિચારથી છો. તમે નક્કી કરો બરાબર પૂરી થઈ. બરાબર, તો આગળ વધારે શક્યતા ઘણી પછી છે. એના ભેદ નહીં પાડવાના. હે પછી કોઈ ભેદ ના પડે એમ. એમ નહીં, ભેદ હા, નહીં. પડે ભાઈ, વિચારવાની સમજતા નહીં, શક્યતાઓ ભેદ છે. જેવા જ. તો ઊંધું કેમ સમજો છો યાર? આ ભૂલ છે એ સુધારો, એમ કઉ છું. આ ખોટો નિશ્ચય કર્યો છે ખોટો દેહનો. નિશ્ચય પિંડ કર્યો. તમે છો નહીં, એ પિંડનો બ્રહ્મ નિશ્ચય થોડા કરી બેસી ગયા બેઠા. છો અહીંયા આગળ. એ વિચારવાનું છે. એ આવો વિચાર કરે, બધી વધારે કરો છો. ના એમ નહીં કેતો, મારું કેવું કઈક બીજું હતું ને કઈક બીજું થઈ ગયું. એવું આમાં છે હા, હાર જે આખું છે ને, કાજળ કાઢે કશું. એ નિશ્ચયથી આખું ઉલટો કાજળ નિશ્ચય છે, જાણે માટે નથી દેહ એવું. ઉલટો. કાંઈ વાંધો ગાને નહીં. હા, ભાઈ. ગાને. નિશ્ચય ઉલટો છે, હરખું કરજો. સમાધાન છે, માટે વિશે ચોખ્ખો ખબર નહીં તમને કે હું બ્રહ્મ છું ના. અમારો નિશ્ચય કેમ છે? તો બ્રહ્મ વિચારવાનું ખરેખર એ છે હા. કે આનું ભ્રમ છું એવું તમારો વાંચો ભ્રમ સ્વીકાર થાય સાબિત એવું કરવો હોય. તો ભ્રમ પણ શોખને સાબિત કરવો હોય આવે તો એવું પહેલા ના કરીએ હોય આપણે. આત્મા છું ને આત્મ પ્રધાનતા કેમ બદલ? હવે તમે આત્મા શોખની સાબિતી શું કોઈ જોઈએ કે માનવું પડે? અને વાત શું થઈ આપણે જુઓ, હા, મારે તમે આત્મા છો એવું એ કઈ સાબિતી રીતે શું આપણે હા. પહેલા સાબિત કરો. આત્મા શું સાબિતી શું? દ્રષ્ટા એક શું જ સાબિતી છે એમાં. હે એક જ સાબિતી છે કે પિંડમાં પોતાપણું નથી. એમ નહીં, સી રીતે તો નક્કી કર્યું માની દીધું તો એ તો માન્યતા કરી. એ માન્યતા નહીં, નક્કી કરતા હોય આપણે આગળ. કેવું આત્માપણું બાદ થતું નથી એમ, પોતાપણું બાદ થતું નથી એમ. એટલે થતું નહીં એમ નહીં. શું એ પછી વાત તો આત્મા છોક નહીં પહેલા નક્કી કરો. દેહ જ નહીં તમારા વિશે, દેહનો ભાવ તમારો વિશે નથી, એ નક્કી કર્યું આપણે. એ કેવી રીતે નક્કી થાય? તમે જ નક્કી કરો કે નથી, નિશ્ચય. હા, હા, પછી તો જ થશે. બાકી ના થાય. તમારો નિશ્ચયથી જ તમે આત્મા છો. નિશ્ચયથી જ તમે આત્મા. દેહથી માનો છો, તમે માનો પછી હકીકત તો તમે ખબર પડી જોઈએ. બરાબર, એની માન્યતા કહેવાય. માન્યતા કહેવાય. પછી આ શું નિશ્ચય નથી, કહેવાય. શું નથી કર્યા કરીએ. જગતનો વ્યવહાર આવે પછી આ તો પછી કે દેહ છે તો હોવો પડે, પછી કે ઉપચારિક કરું છું, પછી કે મારે નતું કરવું પડ્યું. આ ઘણા પ્રશ્નો આવે. એવું નહીં, ચોખ્ખોટ ને ચોખ્ખોટ. એ બ્રહ્મ છો, દ્રષ્ટા છો, એ સાચો હોવું જોઈએ. તો આપણે એને વાત કરી પહેલા. એમ પહેલા પ્રશ્ન પૂછ્યો કે આત્મા શું સાબિત કરી આવો. કરી હાલો, હે કરી હાલો. હા, એ પૂછો ને. આ પૂછ્યો પ્રશ્ન. બરાબર, તો પછી તો માનો કે ના માનો? પછી મનાય ચોક્કસ પ્રમાણે. માનવાનું શું નક્કી થઈ જાય. નક્કી થઈ જાય. બરાબર, માનવાનું થોડું. તો આમાં તમે જીવો છો તો કેટલા તત્વો સમજ પડે છે? કેટલા તત્વો હોય? 24 તત્વો. 24 તત્વો. 2 છવી હોય. 24 ને 2 26 આધારરૂપ તત્વો બે. આધાર 2 આધાર 26 તત્વો હોય. બરાબર, હમ. હવે આપણે વિચાર કરીએ કે આમાં તમારો પોતાપણું ક્યાં રહ્યું 26 તત્વોમાં? હમ. તો જડે ને આત્મા પણ તો જડે. તો શોધવું પડે. હા, આમાં આત્મા પણ જીવ અને કને કહેવાય? આ તો વ્યાજબી વાત છે, કલ્પના નથી એમાં તો.
હા હવે જો નીચે જ શરૂ કરો કે શરીરથી શરૂ કરો, શરીરથી કે શરીર તો પાંચ ભૂતનું છે. શું થયું? 5 ભૂત છે. પાંચ ભૂત શરીર છે ને, આકાર, શરીર એટલે આકાર એવું થયું ને, શરીર એટલે કે બીજું કઈ આકૃતિ. આકૃતિ. તો એ શરીરને પાંચ ભૂતની આકૃતિ હોય ને, પાકું વસન છે તો કહો. તો એક કલ્પના તરીકે અહીં મૂકી દે મારી જોડે. તમે સમજવા નહીં, અહીં મૂકો. તમારે પાંચ ભૂત શરીર મૂકી દો. તમારું શરીર ના રહ્યું ને હવે, તો શરીરના વિષય રહ્યા તો શરીર હંગાત વિષય હતા, બહાર નતા. જોઈન્ટ હતા એનાથી વિષય છે ના હતા શરીરના. શરીરની મર્યાદામાં માવકા ભાવ શરીરના આધારે તે જ રૂપ આવતું હતું ને, એના હતા ને, તો વિષય જ બાદ થઈ ગયા આ પાંચ ભૂતની હંગાત. બરાબર. બરાબર. 10 થયા. હવે શું રહ્યું? પાંચ ભૂતમાં વિષય બાદ થઈ ગયા. તો ઇન્દ્રિયો રહી, જ્ઞાનેન્દ્રિયો રહી, કર્મેન્દ્રિયો રહી. કર્મેન્દ્રિયો તો કોને કહેવાય? હાથ પગ જે ક્રિયા થાય કર્મેન્દ્રિય કહેવાય. તો હાથ તમે છો, જાણો છો કે નહીં? પાંચ ભૂત તમે જાણો છો કે નહીં? પાંચ વિષયને તમે જાણ્યા કે નહીં? તમે નહીં ને વિષય. હાથ તમે છો, પગ તમે છો, એને જાણો છો કે નહીં? તો જાણનાર છો કે તમે છો? એને જાણનાર. નોખા છો ને, બરાબર. તો જે બીજી પાંચ ઇન્દ્રિયો કેવી કહેવાય? વાણી જ્ઞાનેન્દ્રિય. ઇન્દ્રિય કે બોલવાનું છે ને, ઇન્દ્રિય કહેવાય. ભાઈ કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય કહેવાય. બરાબર. તો તમે છો કે જીભથી બોલાય છે, કર્મ થાય છે. બરાબર. પછી શિષ્ણ ગુદા એક ક્રિયા થાય છે ને, કર્મેન્દ્રિય. બરાબર. એક થઈ ગઈ કેવો એ તમે છો કે જાણો છો? તો જ્ઞાનેન્દ્રિયો રહી પાંચ. તો આંખ છે, આંખ જોવાનું કામ કરે છે. તમે છો કઈ જાણો છો? જાણીએ છીએ. આંખને ઓળખો છો ને, તમે નહીં ને? તો જાણનારા છે કે નહીં? આંખથી બીજું ખાય છે પણ આંખ જુઓ, તમે નહીં ને? કોનથી સંભળાય છે? તો કોણ સાંભળે કે તમે સાંભળો છો? કોણ સાંભળે? તમે નહીં ને? ખ્યાલ આવે છે? પછી જીભથી સ્વાદ આવે છે. તો જીભ ના હોય તો આવે? એ સ્વાદેન્દ્રિય છે. તો તમે જાણો છો ને કે જીભથી સ્વાદ આવે. બરાબર. તો જે અવાજ આવે જીભથી આવે કે તમને આવે? જીભથી આવે ને જીભને આવે. હે? જીભથી આવે. જીભથી આવે ને. હાથથી કોઈ ક્રિયા કરો તો હાથને તાકાત પડે, તમને તાકાત પડે. દોડો તો પગ દોડે કે તમે દોડો? ઓળખવું પડે ને આપણે. હાથ તો ઓળખવા પડે. બરાબર. આ ભેગા છે એક પીણ આખું બને એવું થયું ને. હવે આપણે પોતા પણ ઓળખવું છે. તો જ્ઞાનેન્દ્રિય જોઈ તો નાક જોયું, આંખ જોયું, કાન જોયું, નાક જોઈ, જીભ જોઈ. બરાબર. અને પાંચમો વિષય કયો છે? ત્વચા. સ્પર્શ. ચામડી. એ ચામડી સ્પર્શ થાય પડે કે ના પડે? ચામડીને પડે તમને પડે? ચામડી. ક્રિયા એના જ થાય ને. એ ક્રિયા થાય તો જ પડે, ના પડે. તો આ બધા તત્વોને ઓળખો છો તમે? ઓળખો છો ને જાણનાર છો કે ક્રિયા કરનાર છો? માથું નહીં લાવવાનું, હા ના કહેવાનું. જાણનાર. અહીં મૂકી દો. આખું શરીર આખું આવી ગયું કે નહીં? થોડું શરીર કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પાંચ ભૂત સાથે તમારી પાસે રહ્યું ચાર અંતઃકરણ. અંતઃકરણ. 20 થઈ ગયા. પાંચ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પાંચ વિષય ને પાંચ ભૂત. 20 થઈ ગયા ને. પછી ચાર અંતઃકરણ બાકી રહ્યા. તો મન સંકલ્પ કરે, તમે કરો મન કરે છે? મન કર. જુઓ, ઉતાવળ ના કહેશો. તમે નહીં કરતા ને કે તમે કરો છો તો તમારે કેમ માનો છો? જોનાર છો ને તમે? જોનાર છો, કરનાર નથી. તો સંકલ્પ માલિક કેમ થયો તમે?
ભૂલ ક્યાં થાય છે? પકડાશે. બુદ્ધિ જગતનું સત્યાસત્ય બુદ્ધિ પડી છે. તો બુદ્ધિ કરે કે તમે કરો છો? કારણ કે બુદ્ધિ નથી આપણામાં તો ના થાય. ના થાય ને. તમે છો પણ સાધન એ છે, એ હોય તો થાય, ના થાય. તમે જાણો કે બુદ્ધિ કરે, તમે નહીં કરતા, એવો ખ્યાલ આવે? આવું પાકું. તો જૂના છો ને તો ચિત્તની વાત કરીએ, લાગણીઓ થાય, રાગ દ્વેષ થાય, દ્વંદ ભેગા છે ને, દ્વંદ માત્ર ચિત્તમાં છે. તમે કરો, ચિત્ત કરે છે. ચિત્તમાં છે. તમે નહીં કરતા ને તો જાણનાર છો ને કે ચિત્ત કરે છે. જાણનાર. બરાબર. તો ત્રણ આવી ગયા. અહમ રહ્યું, અહમતી છે, હું કરું છું એમ છે, અભિમાન ધારણ કરે છે ને અહમમાં. તો એનું કામ છે કે અહમ ના હોત તો હું કોણ કહો? મારું કે ના કે એ જ કરે છે ને. તમે જાણો છો કે નહીં ને કે અહમ બધી છે? તો જાણનાર છે કે કરનાર છે? જાણનાર. હવે તમે ક્યાં રહ્યા? આ બધા ચોવીસ તત્વ જાણનાર તમે ના રહ્યા? ઈચ્છાઓ થઈ તો ઈચ્છા થઈ તમે કરી કે ઈચ્છા એને મેળે થઈ? ઈચ્છા જ ઈચ્છા કરે. ઈચ્છા તમે જાણી ને કે ઈચ્છા થઈ એ ભાઈ હમથી ઈચ્છાનું કામ થયું કે ચા બનાવી, હું પૂછે ચા બનાવવા જેવું તો જાણ્યું ને કે ઈચ્છા પણ હમ કામ કરે છે. જાણ્યું કે ના જાણ્યું? તો કારણ સુધી આવી ગયું. તો બધાને જાણનાર તમે છો કે કરનાર તમે હતા? જાણનાર. હે? જાણનાર. તો એ લોકો ત્યારે સ્વભાવથી ક્રિયા કરે છે દરેક જ્યાં. ખાવાનું ખાલી એ કે નથી, આખું તંત્ર ચાલે છે. તમે જાણનાર છો. એવું છે કે નહીં? ચોખ્ખું ચોખ્ખું. તો તમારું પોતાનું ક્યાં ઠર્યું? જાણનારમાં કે કરતામાં કે હુંમાં કે બુદ્ધિમાં ક્યાં ઠર્યું? એ તમે મૂકી દીધું. તમે ઠર્યું જાણ પણ પાકું. આમાં શંકા છે? પોતા પણ તમે દેહમાં રાખો તો એ અજ્ઞાન કહેવાય. તો દેહ તો તમારું દ્રશ્ય હતું, હતું કે નહીં? બસ. ઘર બેઠી વાત લોકોને હાલે છે જ. છે. હે? હાલે છે. છે ખરું, દ્રશ્યમાં છે ને, તમે નહીં ને. ના. બરાબર. આ બધા આખું તંત્ર કામ કરે છે, એમાં તમે નહીં ને કોઈ જગ્યાએ. બોલવું, ચાલવું, હસવું, જે થતું હોય બધા ભેગા થઈને કરતા હોય ને. મન હોય, બુદ્ધિ હોય, ચિત્ત હોય, ગમે પડે હોય ને. તમે હોય, તમે જોનાર છો. તો જોનાર છે બધો ભાવ નહીં તમારી પાસે. પણ જોનાર છો કે ક્રિયા કરનાર છો? નહીં. જોનાર. કરતા છો, કરતા છો. અકર્તા. ભાવ ભાવ છે કે ભાવ ભાવ જાણનાર છો? ભાવ ભાવને જાણનાર. હું તો છે એમાં જોવો જોઈએ. જરાય મારું તારું છે. કશું જ્ઞાન અજ્ઞાન છે કે જાણનાર એટલો છે? જાણનાર. આ તમે સીધી કહી શકો કે હું જાણનાર છું એવું વિચારી શકો? આનો વિચાર પાકો કરો એટલે કંઈ કરવાનું નહીં. કે ફક્ત તમે આ જીવન ચાલે છે તમે જાણનાર છો, અને આ તો થઈ ગયેલું છે પૂર્વનું, એનો વ્યવહાર ચાલે છે, પરાધન છે ચાલે. હું પણ છે ને, હું પણ પેલા અંતકરણ વાળું છે એ હું કે છે એ ક્યારે અંતકરણ જીવન ચાલે છે એ હું કે છે. મમત્વ ધરાવે છે, ચિત્તથી મમત્વ ધરાવે છે, બુદ્ધિથી લાભાલાભ જીવો છે. સમજાય છે? એ અંતકરણ જીવે છે. એટલે આપણે પોતાનું ખોઈ નાખ્યું અને અંતકરણ આવી ગયા, સંસારમાં આવી ગયા. હવે અંતકરણ તમે જોઈ લો એક વખત તો તમારા શરણમાં આવી ગયું કહેવાય. લગામ તમારા હાથમાં આવી જાય કે હું તો કરતા છું. બરાબર. તો કૃષ્ણ એક કૃષ્ણ હોય અકર્તા, એ જ લગામ પકડી શકે કે આને ચલવી શકે. ત્યારે પેલા અંતકરણના હિસાબ આપણે જીવતા હતા, તો અંતકરણ તમે કબજામાં આવી ગયું. જુદું દેખાડો, સાધન દેખાડો તમારું.
ખ્યાલ આવ્યો? તો આ જ અંતકરણ, આ જ પિંડ. આ તમે સાધન રાખીને બધા સમજાવો છો, વાત કરો છો કે જે જ્ઞાનરૂપ છો, દેહરૂપ નથી. તારો ઉપયોગ કર્યો કહેવાય કે ના કહેવાય? શરીરનો કહેવાય. આપણે શરીર સાથે આપણે ખાવું, ચા પીધી, બધું કર્યું, તો સાધન ઉપયોગ કર્યો ને આપણે, રાગથી ભોગથી નહીં કર્યું. એક એક અંગનો ઉપયોગ કર્યો. આપણે જ્ઞાન વડે, નિશ્ચય વડે એક એક અંગનો ઉપયોગ કરીને વાતો કરીએ છીએ, છતાંય અંગ એક અંગ આપણે નથી. નોખા નોખા સમજાય છે મહારાજ? બરાબર. નિશ્ચય રૂપે આપણે છીએ, નિશ્ચયથી જુદા છીએ, અને અંગેંગનો ઉપયોગ કરીએ છીએ, છતાંય એક રાગ નથી ઉપયોગ થતાંય. હસીએ છીએ, બોલીએ છીએ, બરાબર? તો બધું શબ્દો બધા છે, પણ એક શબ્દ આપણને અડતો નથી. આપણે સમજાવવા માટે શબ્દો બોલીએ છીએ કે આ તો તમારું આ જાણપણું છે, તે વ્યક્તિ નથી. ખ્યાલ આવે? પણ વ્યક્તિમાં બહાર નીકળતા નથી. તો એક ખોટો નિશ્ચય થઈ ગયો છે, જીવનો નિશ્ચય થઈ ગયો છે. દેખાદેખી જીવ થઈ ગયા. નાનપણથી જન્મ્યા એટલે મા કે મારો દીકરો આવ્યો, બાપા રાજી થઈ ગયા, ભાકર વેચી, મારો દીકરો આવ્યો કે એટલે બાપનો દીકરો થઈ ગયા. પછી ભાઈ કે મારો ભાઈ આવ્યો, બેન કે મારો ભાઈ આવ્યો, કાકા કે ભત્રીજો આવ્યો, મામા કે ભણ્યો આવ્યો. એ સંબંધ તાજા થઈ ગયા, સંબંધો ઉભા થઈ ગયા પટલે. એ સંબંધથી જીવાય, દેહના ભાવથી, સંગ દોસ્તી. તમે દ્રષ્ટા છો. હવે આ જે મળ્યું ને એ હતું અંદર, માટે સ્વીકાર હતો. આ દેહના ભાવ હતા ને આગળના, તો આવ્યું એટલે બધા કાકા મામા આવે જ, તો એ હતું જ માં આવ્યું. જીવમાં સંબંધ હતો તો આવ્યો. હવે તમે આત્મા છો એ વિચાર તમારા પડ્યો છે ને? દ્રષ્ટાનો વિચાર છે. પણ એ જ્યારે કોઈ ભગવાને આવે ને અનુભવી પુરુષ, એ કે એ દ્રષ્ટા પુરુષ જાગૃત થાય. અત્યારે પેલું જાગૃત હતું, અજાગ્રત થયું કે આ તો ખોટું હતું, આ સાચું છે. અત્યારે ખોટા રૂપિયા વાપરતા હતા, બરાબર? સાચા વાપરવા મળે. શું થયું? શું થયું? બનાતું કઈ નથી. સમજણથી ખોટું ખોટું થઈ, સાચું સાચું થઈ જાય. એક સંબંધ બનાવ્યો કે ભાઈ આ ભાઈ પહેલા પેઢી સંબંધ ખોટા માણસ છે, યુક્તિવાળા છે, એ ખબર પડી જાય. સંબંધ રાખો તમે તો રાખ્યો ચમનો, કાઢ્યો ચમ, સમજણ પડી જાય કે આ હિતુ જ છે આપણા. તો કડવું બોલે ને પણ એ જ તમારું કામ કરશે. તો આપણે કોઈ ગમે તે બોલો જતું કરી દઈએ, રાખીએ. પાછું છે સમજણ છે કે નહીં? આ સમજણ આમે સમજાય. બે રીતે જ્ઞાન છે ને બે. જ્ઞાન જ્ઞાન તો ન્યારું છે. જ્ઞાનથી સારા કરો, ખોટા કરી શકો, સારા કરી શકો. તો આખું જીવન જ્ઞાન વડે ચાલે છે. એ જ્ઞાન પ્રકાશ છે, પ્રકાશ વડે ચાલે છે. પ્રકાશ, જ્ઞાન પ્રકાશ. જ્ઞાન પ્રકાશ. આપણે સિદ્ધાંતમાં કીધું કે દીવો એટલે પ્રકાશ. શરીરના કોળિયું કીધું, શરીરના કોળિયું કીધું, જ્ઞાન પ્રકાશ. એ પ્રકાશથી લોકો પોતપોતાનો ધંધો કરી શકે છે, પોતપોતાને જીવી શકે છે. જ્ઞાન પ્રકાશ જીવે છે ને, પોતાને કેમ જીવવું એ પ્રકાશ છે ને એનો. હા, પ્રકાશ સમજ પડે? પ્રકાશ શું જ, મારે શું કરવું એ શું જ, એ પ્રકાશ. શું છે એટલે પ્રકાશ, બરાબર? એ કાયમ દરેક ન હોય. જ્ઞાન પ્રકાશ. બરાબર. જીવડાને હોય, મચ્છરને કર્યું હોય ને તો કોનું હોય કહી જાય. એને મચ્છર ને એનું પોતાનું જ્ઞાન છે ખાવાનું, કે મૂછો ઉપર કે દાઢી પર ના ચોટે, ગાલ ઉપર જ ચોટે તોય કહે. અને મારનારને જ્ઞાન છે કે જ મારવું હોય. હા, એ એને જ્ઞાન છે. બરાબર. એ મારું જ્ઞાન છે, મારનારને. તો જ્ઞાન વગર થતું જ નથી. જાણ પણ છે. તો જ્ઞાન તો કેવું છે? એવું નહીં, હણાતો નથી, મારે મળાતો નથી, જોડાતું નથી. આત્મા પલળતો નથી, પવન ફૂંકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી. આવું જ્ઞાન છે. કેવું થયું? બરાબર. જ્ઞાનરૂપ તમે છો, જાણનાર તમે છો આખી પ્રકૃતિનો વ્યવહારનો. અને આ વ્યવહાર છે તો પિંડનો કરેલો છે, અહમ વાસનાનો. હાલે જુઓ ને, અહમ વાસના જ કામ કરતા હોય. હાલ જ આપણી ચાની ઈચ્છા થઈ ને, તો ઈચ્છા થઈ પછી અહમ કામ કરો પૂરું છે કે નહીં? બરાબર? તો એ અહમ વાસના છે કે નહીં? હાથમાં ચા આવ્યો. દરેક કે આપણે ચા પીશું, પૂછું, બેસું, ઉઠશું, વાતો કરશું, બધી ક્રિયાઓ દેહની છે, એ આ અંતઃકરણથી જ થાય.
જીવવા માટે કરતા હોય. તો બધા ભેગા થઈને એક પિંડ બન્યો અન્નને પણ બરાબર? તો માલિક કોઈ નહીં, રાગ છે. એકબીજાને અપેક્ષાથી બધી જીવે છે. આંખને જોવાની અપેક્ષા છે, કાન સાંભળવાની છે, તો બીજા અંગોને પછી જોવાથી બીજું જીવન મળે ને. બીજાને અંગોને હાથના પગના શરીરને બુદ્ધિને મનને પોષણ મળે ને. જોવે, બીજું ના મળે ખોરાક એને. એકબીજાની અપેક્ષા. બરાબર બરાબર. એકબીજાના આધારિત છે. આપણે મકાન જોવાય ત્યારે અપેક્ષા હતી ને, તો આંખ જોવો તો બીજાને સંતોષ, મનને સંતોષ થાય ના થાય? બુદ્ધિને સંતોષ થાય કે આગું પડે, આવું થાય, તેવું થાય, ફાવે ના ફાવે, કેટલા વિચાર કર્યા. તો આંખે જોયું, કાને સાંભળ્યું, વાતચીત થઈ, આ સાધનોથી પૂરું થયું ને, તો આખો વ્યવહાર ઊભો થઈ ગયો. હતો જ નહીં, મૂકી દીધો, જતો રહ્યો. ઊભો કર્યો, આવ્યો. આ નામ સંસાર. ખ્યાલ આવ્યો? એ જ્ઞાન વડે પકડાય, જ્ઞાન વડે મુકાય. શું થયું? બરાબર. જ્ઞાન વડે પકડાય, જ્ઞાન વડે જ મુકાય. તો જ્ઞાન સિવાય છે શું? કઈ કેવળ જ્ઞાન. તો દરેક આપણે કોઈને અધૂરું જ્ઞાન પોહાતું નથી. દરેક મનમાં હવાશેર હોય, દરેક પોતાના મનમાં હવાશેર હોય. કહેતા ના હોય, અંદર બાણ ત્યાંમાં હોય. હા હા, 100%ની વાત છે. તમારે હું હવાશેર લાગુ, હા હા. મારે તમે હવાશેર લાગો, મારે ભૂલ દેખાય, આપણે બે હવાશેર હોય એ મને આપેલા હોય કે હું સાચું સમજુ. મારે કહે નહીં પણ અંદર હોય. તો એ રીત છે અહમની. અહમ કદી નીચો નહીં રહેતો. પોતાનું વર્ચસ્વ જમાવે. એને શ્રેષ્ઠતા ગમે છે. અમને શ્રેષ્ઠ થવું ગમે છે. બરાબર? એટલે અને માન્યતા શ્રેષ્ઠ રહે છે. સ્થિતિ ગમે તે હોય તો પોતાનું માન સાચું રાખવા માટે પ્રયત્ન કરતા હોય. એ જીવ રૂપે છે ને એ 24 તત્વોમાં વ્યાપક છે. 25મું તત્વ છે જીવ. આ પછી કરો, તમારે જેટલા કરવા કરો, પણ તમે આત્મા અને 26મું તત્વ જે છે એ આત્મા પર્વત છે. છવી કરો, સત્યાવી કરો, મને ના, વાંધો નથી. 26 પણ શું છે, તમે જોનાર છો એટલું કહો. એ બરોબર. જોનાર જોઈને શરૂ ક્યાંથી કરો છો, પૂરું ક્યાં થાય છે? પુરુષ તમે નથી. એ કરતા ભૂકતા ભલે હોય, સત્યાવી જે કોઈ, આપણે વાંધો નથી. એ છૂટી આપણે મૂકવું. હા, જીવના તમે વધારે જોનાર છો એટલું આપણે કેવું છે. જીવનાર નથી. જે જીવનારની તત્વ વાત કરશો ને તો પકડ આપણે છીએ નહીં પકડશું, પછી સભી કહેવાની ક્યાં જરૂર? તો જોનાર છો આપણું જ નહીં. તો ને એટલે ગમે તે એ બુદ્ધિનું કામ છે, સાચું ખોટું પકડવું હોય. આપણે તો આને પરસી એટલું જોવું છે. ને આ વાતમાં જે છે ને અંતઃકરણ જે છે ને, અંતઃકરણ તો પોતે જળ છે, એ એમને ચાલતું નથી. કબૂલ, બધું કબૂલ. એ જીવના ધક્કાથી ચાલે છે. એટલે એનાથી ઉપરનું તત્વ જે છે, જીવના ધક્કા જ પ્રાર્થના ધક્કા જ ચાલે. પૂર્વ જીવ કર્મના. જીવ જે છે એમ એ બધું આ પ્રારબ્ધનો તમે બધો જે મસાલો કોઈ બધું લઈને હારું જો, બેઠેલો આપણે છે. એક જ કામ કરવાનું છે કે આખું તંત્ર ચાલે છે એ ગમે તેનું હોય, એ જીવનું હોય કે ગમે તેનું હોય, પણ આપણે જોનાર છીએ, આપણે લેવા દેવા નહીં. આટલું સમજવું છે. જો આ થયું તો જ્ઞાન, ને કે બીજું 25 કહો, 27 કહો, પણ તો એ નહીં ખાડા બહારના ખાડા. હું ને હું, આટલી વાત છે. પૈકીના ગુણથી ચાલે છે. ગીતામાં અધ્યાય છે કે જીવન ગુણથી ચાલે છે. પછી એમ કે ભાઈ અહમ વાસના જ ચાલે છે, એમ કહેવાય. ગુણથી ચાલે એમ કહેવાય. તો કે બુદ્ધિ ચાલે એમ કહેવાય. ધક્કાથી ચાલે છે એને કહેવાય. ચિત્તથી ચાલે એમ કહેવાય. એક ચિત્ત ના હોય શું કરો લોકો? બુદ્ધિ ના હોય શું કરો? બધું છે ને બુદ્ધિ ના હોય તો 25 કોક 26 કોક. બે માથાવાળા છોકરાઓ ભેગા થઈ જન્મ છે એમ ઘણી વાર. હા, પણ મૂળ તો અહમ વાસના જ ચાલે છે ને એમ કે. આપણા હાથમાં છે. આ પિંડમાં કંઈ નહીં. એ 3 ભેગ માથા હોય, 4 માથા હોય, કે 5 પગ હોય, કે 7 પગ હોય. એરાવત હાથ મોઢાવાળો હતો. એ પિંડ જ એરાવત કહેવાય. હતો. હાથ મોઢા હોય તો આપણે જોતા છીએ તે વાત ખબર હોય. That's it. હે, ચોખ્ખું. એટલે પ્રકૃતિની માથાકૂટમાં ના પડવું, હેતુ સમજવો. મરમાં 100 बात की एक ही આ बात. દ્રશ્ય છે તમારું, જે છે
કે આ મકાન કાચું આ પાકું એ ગમે તેવું છે પણ દ્રશ્ય છે તમારું બસ that's it.